બેટા વિજય, હર્ષા, તમે બે જણા તો હું જતા રહ્યા. મારા માથે તો ઉપાધિનો પાડ તૂટ્યો છે. આ તાર દીકરો દેવાંગ કેટલું કીધું, માનતો નથી. આખા ગામ પાસેથી પૈસા લઈ આવે છે અને કેમ ચૂકવવા? અને જો ન ચૂકવાય તો બધા ઘરે આવે છે, ધમકી આપી જાય છે, મને ન બોલવાનું બોલી જાય છે. અરે રે, તમે બે ગયા ને એના કરતાં તો હું ગયો જ ને તો સારું થાત. તો કેવી જવાબદારી ને હવે તો મારી અવસ્થા થઈ ગઈ છે. કેમ કાઢીશું મારા બાકીના વર્ષો? બહુ કંટાળી ગઈ છું વિજય. હર્ષ, જય શ્રી કૃષ્ણ બા. શું તમે પણ સવારમાં મમ્મી પપ્પાના ફોટા આગળ જઈને રડવા લાગ્યા છો? રડે નહીં તો શું કરું? મારા જીવનમાં એક તું ઉપાધિ થઈને આવ્યો છે તો મારે કોના ખભે માથું મૂકીને રોવું? પણ કઈ વાતની ઉપાધિ બા? અને શું ઉપાધિ લઈને આવ્યો છું એ કહેશો મને? કેમ, તને તો જાણે કઈ ખબર જ નથી એમ ને? શું હા, તમે શું કહેવા માંગો છો ને વાતને ગોળ ગોળ ના ફેરવો. જે કહેવા માંગતા હોય સીધી રીતે કોને તો કંઈક સમજાય મને અહીંયા. તો નાલાયક, તને નથી ખબર કે તું શું કરે છે? ગામમાંથી પૈસા હું કામ લઈ આવે છે? શું છે? કેમ ઘરમાં ખાવા નથી મળતું? અને એના કરતાં તો છે ને તું નોકરી ગોત ને તો મહેનતના બે પૈસા વાલા લાગે. ગોતી જ રહ્યો છું બા નોકરી, પણ નોકરી મળવી જોઈએ ને. આ નોકરી મળે છે મને, અને આમ પણ મારી જેવાને કોઈ કામે પણ નથી રાખતું. આ તમે મને ભણાવ્યો ગણાવ્યો તો છે નહીં. ભણાવ્યો હોત તો કદાચ ક્યાંક નોકરી પણ મળત. પેટે પાટા બાંધીને હું તને સ્કૂલે મોકલતી હતી સ્કૂલે. જાતો તો તું દોસ્તારો હારે વડ નીચે પાના રમવા બેસતો હતો. ગયો એ કે દી સ્કૂલ અને પાછું તું મને કહે છે કે તમે ભણાવ્યો ગણાવ્યો નહીં. તારો જીવ હતો ભણવામાં પણ તું ગયો જ નહીં, ક્યારેય ગયો જ નહીં. વડ નીચે છોકરાઓની હારે પાના રમવા બેસતો હતો, ત્યારથી જુગારીઓ થઈ ગયો છે તું. અને હવે મોટાઓ પાસેથી મોટો થઈને પૈસા માગે તું, અને લોકો અહીંયા આવે છે મારી પાસે પૈસા માગવા. હા તો શું થઈ ગયું? હા, જુગાર રમી રમીને પણ ઘરમાં પૈસા તો લાવું છું ને. હા, તમારે પૈસાથી મતલબ રાખવાનો, બીજી કોઈ વાતથી નહીં. હું પછી જુગાર રમું, દારૂ પીવું કે સટ્ટો રમું, એનાથી કોઈ જ ફરક નથી પડતો. જો આ તારો છોકરો જુગાર, સટ્ટો, દારૂ એકે લત દુનિયાની એવી નથી જે તારા દીકરામાં ન હોય. દીકરો કહેતાય શરમ આવે છે. ઘરમાં પૈસા તું જુગાર રમીને નથી લાવતો, ગામમાંથી દેવા કરીને લાવે છે. અને મારે નથી જોતા તારા એવા પૈસા. હું ગામના પારકા કામ કરીને ઘર ચલાવીશ, પણ તારો રૂપિયો મને નથી જોતો. જા તું રખડી ખા, જા. કઈ વાંધો નહીં. આ રૂપિયા ન જોઈતા હોય તો પણ કઈ નહીં, પણ મારે તો જોઈશે ને. મારે તો ખાવું પડશે ને. હું મારા માટે થઈને રૂપિયા લાવીશ. હા. અને હા વખતે હું છે ને મારા મિત્રની પાસે જઈશ, જે દર વખતે મને તમારા નામે મદદ કરે છે ને. એને કહીશ કે મારા બા બહુ બીમાર છે, બિચારા ખાટલા પરથી ઊભા થઈ શકે એમ નથી, ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે. એટલે તરત જ મને મારો મિત્ર પૈસા આપશે. અને પૈસા આપે ને એટલે આજે સાંજે તો ઉડાવી જ નાખવાના છે. મારા ભાગનું જમવાનું નહીં બનાવતા, હા પ્લીઝ. મારા નામે રૂપિયા લઈ આવશે. દેવાંગ્યા, તારું ક્યાંય સારું નહીં થાય. નખો દિયા. તો બોલો મેડમ, શું છે? તમે ફોન મૂકો તો બોલું ને. તમે તો ઉઠો ત્યાંથી તમારો ફોન અને તમારો બિઝનેસ. મારી તો કોઈને કાંઈ પડી જ નથી આ ઘરમાં. પડી છે ને, બોલ. પડી હોય ને તો મને 5,000 રૂપિયા આપો. 5,000 રૂપિયા? કેમ? એવી તે શું જરૂર પડી? અથાણું બનાવવું છે પૈસાનું, તમને ખવડાવવા માટે. અરે ના, એવું અથાણું મને ભાવતું નથી. અને જો તને એવો શોખ હોય ને તો એવું અથાણું ખવાય નહીં, સેહત માટે સારું નહીં. હા ભલે, બનાવવું છે મારે સેહત માટે. ના પાડું છું ને, ન બનાવાય. ને સાંભળ, હું શું કહું છું
કે આ ખોટા ખર્ચા શું કામ કરવા? હમણાં જ તે વાળ સીધા કરાવ્યા છે, પાછા કરાવવા હશે ને? આ તમે તમારા વાળનું કરો ને, જણની જાત છો, તમારે શું જરૂર છે દર અઠવાડિયે કલર કરાવવા જવાનો, હેર કટ કરાવવા જવાનો? તમારા કરતાં ઓછા ખર્ચા છે હો મારા. અરે ના, હવે હું તો ક્યાં, હવે એકવાર કપાઈ નાખું પછી તો 4-5 મહિના નીકળી જાય, ત્યાં સુધી વધવા દઉં. અચ્છા, તો અચાનકના સ્ટાઇલો કેમ ફરી જાય છે ઘડીએ ઘડીએ? અરે એ તો આમ ઓળું, ઘડીક આમ ઓળું, ઘડીક ક્યારેક ઊભું ઓળું, એટલે બધું ફેરા કરે. વાહ, મને ફેરવો છો ને, બહુ મસ્ત ફેરવતા આવડે છે તમને. અરે તમારા વાળમાં પણ ઘણી બધી સ્ટાઇલ થઈ શકે, તમે કરો તો. મારે નથી કરવું, મારા લગ્ન થઈ ગયા ને એટલે મારી લાઈફમાં બધું પૂરું થઈ ગયું. આદિત્યભાઈ કેમ છો? અરે દેવા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી સીતારામ. કૃષ્ણ. સીતારામ ભાભી. સીતારામ. કેવું છે? બસ મજામાં. તમે કયો, તમારે કેવું છે? બસ એનું એ જ જે રોજ હોય છે. તમે મહિનામાં 3 કે 4 વખત જ્યારે આવો ને, જે વાત ચાલતી હોય ને, અત્યારે પણ એ જ ચાલતી હતી, પૈસાની તંગી. ના, હવે એવું કઈ નથી, મજાક કરે છે. મેં તો સાંભળ્યું છે કે આદિત્યભાઈને આ જે શેર માર્કેટનું કરે છે એમાં તેજી છે હમણાં. સારું છે ને, કોને કીધું? ના, એટલું બધું સારું નથી. આ તો શું છે કે માર્કેટ કહેવાય, ક્યારેક પ્લસ ક્યારેક માઇનસ. તો હમણાં તમે કંઈક 5 લાખ રૂપિયા આપ્યા ને પેલા મહેશભાઈને? હમણાં જ આપ્યા ને? મહેશભાઈ જ કહેતા હતા મને. શું? એ તો એની પાસેથી લીધેલા હતા, એ પાછા આપ્યા. 5 લાખ રૂપિયા? હા, ઉછીના લીધા હતા ને, એટલે તે ઉછીના પાછા દેવા પડે ને. તું એ બધી વાત છોડ ને, આ બાની તબિયત કેમ છે? સારી? હા, બાની તબિયત તો સારી છે. દેવાંગભાઈ, તમે જે વાત કરતા હતા એ કરો ને. જો એમાં એવું છે, મહેશભાઈ મને મળ્યા હતા. હવે એ કહેતા હતા મળ્યા હતા, તબિયત પાણી સારા હતા, એ બધું ના, છોડ ને. હું તને એવું શું નથી. કહું છું, આ પેલો રાહુલ શું કરે છે આજકાલ? મળે છે કે નહીં તને? મળે છે ને, ઘણી વખત મળે છે. એની પાસે મેં 2-3 વખત પૈસાની માંગણી કરી, પણ દર વખતે સાલો કઈ ને કઈ બહાના કાઢે છે કે મારી પાસે પૈસા નથી, હું તને આપી શકું એમ નથી. આ દર વખતનું થયું છે. સાચી વાત છે. આ તમે નવો ફોન લીધો, આઈફોન? હા, કયું મોડલ છે? આમાં લોક નથી ખુલતો. તો કઈ વાંધો નહીં, ના ખુલે ને, કારણ કે એમ માટે છે ને ફેસ જોવે, આમ ફેસ સામે રાખીએ ને તો જ ખુલે. બહુ સારું કર્યું. દેવાંગભાઈ, હા, 15 લીધો. સારું સારું. આ તો પૈસા હોય તો તમે ખર્ચા પણ કરી શકો નહીં? અરે ગાંડા ભાઈ, એવું કઈ નથી. તું બોલ ને, આપણે કામ કહીએ તો તારે મારું. તું આજ કેટલા દિવસ પછી મને મળવા આવ્યો છે, સ્પેશિયલ મળવા માટે આવ્યો છો? ચા પાણી નાસ્તો કઈ કરવાનો છે? જા તું જા. ચા પાણી નાસ્તો કઈ નથી કરવો, તો કામ હતું એટલે જ આવ્યો છું. હા તો બોલો ને દેવાંગભાઈ, આવ્યા ત્યારના અડધી વાત કરો છો, અને આ છે પૂરી વાત તો કઈ કરવા દે નહીં. પેલા સાંભળો તો ખરા. સાંભળી લો, બોલ. જો હકીકતમાં એવું છે કે આ દિવાળી મહિનો માથે આવે છે ને, હા તો મારી નોકરી છૂટી ગઈ છે. શું? હા, નોકરી ધંધામાં કાંઈ નથી, અને મને જે જગ્યાએ ફેક્ટરીમાં કામ કરતો હતો ને ત્યાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. હવે ઘરે ખાવાના પણ રૂપિયા નથી, અને મારા બાની તબિયત પણ દિવસે ને દિવસે બગડતી જાય છે. ડૉક્ટરે કહ્યું છે કે હવે થોડા સમયમાં જ એમનું ઓપરેશન પણ કરાવવું પડશે. અરે યાર, મને એ નથી સમજાતું કે તારે જોબ એકે ટકતી કેમ નથી? જ્યારે જુઓ ત્યારે તારી જોબ ગમે ત્યાં મતલબ બંધ થઈ જાય છે. એમાં એવું છે આદિત્યભાઈ કે હું સરખું ભણેલો ગણેલો નથી, અને તમને તો ખબર છે ને કે હવે દિવસે ને દિવસે આ બધી ટેકનોલોજીનો જમાનો આવતો જાય છે. આ નવા નવા કોમ્પ્યુટર આવી જાય છે, આ મશીનરીની અંદર બધા ફેરફારો થઈ જાય છે. તો હું આ બધી વસ્તુમાં કંઈ મગજ નથી દોડાવી શકતો. મને ફાવે નહીં ને આ બધું કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું ને એવું. ઓકે, એટલે અટવાઈ જાઉં છું. છોડ એ બધું. બાનું ઓપરેશન કરાવવું પડે એમ છે, એમની તબિયત બહુ ખરાબ છે. હા, ડૉક્ટરે કહ્યું છે કે ઓછામાં ઓછો 3 લાખ રૂપિયાનો ખર્ચો તો થશે. 3 લાખ? ક્યાંથી લાવશો તમે 3 લાખ રૂપિયા? તમારી પાસે તો નોકરી પણ નથી. એ જ વિચાર કરી રહ્યો છું. અત્યારે તો 1000-2000 રૂપિયા મળે ને તો અમારા ઘરે 2 કે 3 દિવસનું ખાવાનું તો થઈ શકે, કારણ કે અત્યારમાં તો એટલાય રૂપિયા નથી આદિત્યભાઈ. તું ચિંતા કરમાં, હું તને પૈસા આપીશ. ના, મારે તમારી પાસેથી રૂપિયા નથી લેવા. અરે તું મારો મિત્ર છો ગાંડા, તને હું મદદ નહીં કરું તો કોણ કરશે? પણ સાંભળ, આ ઓપરેશન માટે છે ને હું મારા ઓળખીતા ડૉક્ટરો છે એની સાથે વાત કરીશ, કઈ રાહત થતી હોય
અથવા કંઈ કાર્ડમાં થતું હોય તો આપણે એવું કંઈ કરાવશું જેથી કરીને કાર્ડમાં- ખર્ચો ઓછો થાય. કાર્ડમાં જ છે. આ જે જગ્યાએ અમે બધી બાનું આ બધું કરાવીએ છીએ ને ટ્રીટમેન્ટ ને એવું, એ બધું કાર્ડમાં જ ચાલી રહ્યું છે. અને કાર્ડમાંથી અમુક રૂપિયા બાદ કર્યા પછી 3 લાખ રૂપિયા ભરવાના છે. આ સરકારી હોસ્પિટલમાં જ મારા બાને લઈ જાઉં છું. પણ શું કરું હવે, જે એ લોકોની ફી થતી હોય એ તો દેવી પડે ને. તું ચિંતા કરમાં, આપણા બધા ગ્રુપ સર્કલમાં હું મેસેજ નાખી દઈશ. બધાથી જે કંઈ પણ મદદ થતી હશે ને એ પૈસા ભેગા કરીને અમે બધા ભેગા થઈને ઓપરેશન કરાવી દઈશું બસ. અને તારા અત્યારે જે કંઈ પણ દિવાળી માટે રૂપિયા જોતા હોય ને એ હું તને આપીશ. હા, ઠીક છે? જો મને ના આપો તોય ચાલશે, કારણ કે તમારા અગાઉના 20,000 રૂપિયા દેવાના બાકી છે. તે કંઈ નહીં, છોડ ને એ બધું ચાલ્યા કરે. તું શાંતિ રાખ અને તારું મગજ છે ને એકદમ સ્થિર રાખજે. આવા અત્યારે આ બધા દિવસોની અંદર છે ને બહુ મગજ આપણું કામ ન કરે અને ટેન્શન જ આવ્યા કરે. ક્યારે મગજ ઉપર છે ને એ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લઈએ તો ઊંધા વિચારો આવે અને ખરાબ વિચાર ક્યારેય નહીં કરવાનો. બધું ઠીક થઈ જશે. સારી જોબ મળી જાય ત્યારે તું મને પૈસા પાછા આપી દેજે બસ. હા ઠીક છે, સમજી ગયો. હા, તું ચા મૂક ને ફટાફટ. બીજું કે બીજું બધું શાંતિ? બધું શાંતિ છે, પણ જો આદિત્યભાઈ, હા ભાભી મોઢું ચડાવીને ગયા છે, પછી ક્યાંક તમારી ને એમની વચ્ચે ઝઘડો ના થાય. એનો સ્વભાવ જ એવો છે. ભાભી તમે અહીંયા છો, હું ક્યારની તમને બૂમ પાડું છું ને ઘરમાં ગોતું છું. મારું મગજ ઠેકાણે નથી. શું કામ છે તમારે? શું થયું છે? કેમ ગુસ્સો કરો છો? એક ને એક રામાયણ છે આપણા ઘરમાં. બીજું કાંઈ કહેવા જેવું છે તો કહું. પ્લીઝ ડોન્ટ યુ હા કે ભાઈના ફ્રેન્ડ પાછા આવ્યા હતા. સમજ્યા તમે? એ પાછો આવ્યો તો દેવાંગ. બુદ્ધિ વગરનો છે સાવ. મને તો એક વાત નથી સમજાતી. દેવાંગ ગરીબ છે, એની પાસે પૈસા નથી, તો શું આપણે એને પાલવવાનો? આ ભાઈ શું કરી રહ્યો છે ને મને એ નથી સમજાતું. મને તો એવું લાગે છે કે ભાઈ દેવાંગ માટે જ કમાય છે. મને પણ ગુસ્સો આવે છે. જ્યારે હોય ત્યારે પહોંચી જવાનું, દર મહિને ગુડાય છે. બોલો, અરે ભાઈ તારે પૈસાની જરૂર છે તો બીજે જા ને. આદિત્યનું લોહી શું કામ પીવે છે? સાચી વાત છે. અને પાછા ભાઈ છે કે ભાઈ એનો પીછો મૂકતા જ નથી. જ્યારે જોવો ને ત્યારે બસ દેવાંગ દેવાંગ દેવાંગ. કાંઈ કહીએ ને એટલે સાંભળવું તો છે નહીં. મારો ખાસ મિત્ર છે, મારો બાળપણનો મિત્ર છે. તો શું, મને સમજાતું જ નથી કે શું કરવું એમ. મને છે ને એટલો ગુસ્સો આવે છે ને, મેં તો કહી જ દીધું મારા ઘરે પૈસા લેવા આવતો જ નહીં તું. સાચી વાત છે. જાણે કેમ એનો બાપો અહીંયા થાપણો મૂકીને ગયો હોય. હા, કાંઈ એની માં આણામાં લાવી હોય. તમે પહેલાં છે ને શાંત થઈ જાઓ. હું દેવાંગ નથી, દામિની છું. ખબર છે મને, પણ મારું ફ્રસ્ટ્રેશન ક્યાંક તો નીકળે ને. તમે પૂછ્યું તો તમારી ઉપર નીકળી ગયું. તો મારી ભૂલ થઈ ગઈ ને કે મેં તમને પૂછી લીધું. ના, ભૂલ નથી થઈ ગઈ. તમે પણ છે ને પાછા. તો શું કરું? ગુસ્સો મને પણ આવે છે. ભાઈએ થોડું સમજવું જોઈએ કે ઘરમાં જુવાન દીકરી છે. અરે એમની બેન છું હું. હમણાં જ કહેતા હતા કે 2-5 વર્ષમાં મારા લગ્ન લેવા છે. હવે લગ્ન લેશે તો પૈસા ક્યાંથી લાવશે? અત્યારે સેવિંગ્સ કરશે તો પૈસા આવશે ને. મને શું ખબર કે એને શું કરવાની ધારી છે એમ. સમજતા જ નથી ને કોઈ વાતમાં. હું તો સમજાવીને થાકી ગઈ છું હવે. અને આ દેવાંગ છે ને એ પણ બુદ્ધિ વગરનો ને નાકકાન વગરનો છે. જરાય શરમ નથી આવતી. મોઢું ઉઠાવીને સીધો આવી જ જાય છે. મને પૈસાની જરૂર છે, પૈસા આપો ને. હવે શું, જે થયું એ તો થયું ને. આજે તો આવીને ગયો ને, બીજી વાર આવે ને ત્યારે વાત છે નહીં. પણ આજે આવ્યો તો ભાઈએ પૈસા આપ્યા કે નહીં? મને શું ખબર એ બેના વહીવટ. મારી સામે ના પાડે ને પાછળથી આપ્યા હોય તો? હા, એ વાત પણ સાચી. હા, બંનેનું શું કરવું ને કાંઈ સમજાતું જ નથી. કરવાનું શું હોય, બીજી વખત ઘરે આવે એટલે ઝાટકી નાખવાનો. મોઢા પર કહી દેવાનું કે આજ પછી આ ઘરમાં પગ મૂકીશ ને તો મારા અને આદિત્યના છૂટાછેડાની તૈયારી કરવાની. ભાભી, તમને શું લાગે છે પહેલાં આવું બધું નહીં થયું હોય? કેટલાય સમયથી હા બળતરા તમે અને હું બંને કરી રહ્યા છીએ, પણ આમાં કાંઈ ફરક પડ્યો નહીં ને. અને મારો ભાઈ એ પણ એના જેવો જ છે. નકટાની જેમ એને પૈસા આપ્યા કરશે. બહુ સારું. ઘર ધોવાઈ જશે ને પછી ભાન આવશે. ઘર જશે ને ઓસરી રહેશે. મારું તો સમજ્યા. ભાઈએ તમારો વિચાર કરવો જોઈએ, તમારા ફ્યુચરનું વિચારવું જોઈએ. તો શું, મારું વિચારતા હોત ને તો આવા દિવસ જ ન આવત. હાલતા ચાલતા ગમે તે મોઢું ઉઠાવીને આવી જાય, આદિભાઈ પૈસાની જરૂર છે એટલે આદિભાઈ તિજોરી ખાલી કરવા તૈયાર. પણ આવી રીતે બળાપો કાઢવાથી કંઈ નહીં થાય. આપણે આ દેવાંગનું કંઈક તો વિચારવું જ પડશે.
કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે. બાકી આપણે પણ એની જેમ રોડ પર ભીખ માંગવાના વારા આવશે. ખબર છે મને કે હવે આવું થશે ને તો એ જ રસ્તો કરવાનો છે આપણે. મને તો એમ થાય છે કે કટોરા લઈને રોડ ઉપર ન બેસવું પડે. હા, અને નસીબમાં કટોરો પણ થઈ રહે ને તો બહુ મોટી વાત છે. જે હિસાબથી દેવાંગની મદદ કરીએ છીએ ને, મને નથી લાગતું કે તમારી કે મારી પાછળ કાંઈ પણ વધશે. કોણ જાણે કેવા ફ્રેન્ડ્સ છે આ બધા. અરે ફ્રેન્ડ તો કોને કહેવાય કે જે દુઃખમાં કામ આવે સાથે ઊભા રહે, પણ આ તો દુઃખ દેય છે. હા, અને ફ્રેન્ડ તરીકે એકવાર મદદ કરવાની હોય, 2 વાર મદદ કરવાની હોય. આ ભાઈ મહિને ને મહિને એને 5 થી 10,000 તો આપી જ દેતા હશે ને. હા, અને વધારે આપતા હોય તો ખબર નહીં. કંટાળી ગઈ છું હવે હું તો. મને ક્યાંક મળે ને તો એને બરાબરનો ઝાટકી નાખું. મીરા, મીરા, શું છે? કબાટમાંથી એક ફાઇલ નથી મળતી, ક્યાં છે એ? તો હું શું કરું? ના મળતી હોય તો ગોતી લો જાતે. ગોતી લ્યો જાતે એટલે હેલ્પ કરાય ને, મેં જોઈ પણ નથી ત્યાં. અચ્છા, તમારા જે વહીવટો કરો છો ત્યારે મને પૂછીને કરો છો નહીં ને? કયા વહીવટો? શું કર્યું મેં? આ 5 લાખ રૂપિયાવાળી જે વાત આવી એ મને તો ખબર જ નથી. અરે મારે એમને મેં આપ્યા છે, જો, અને જલ્દી પાછા પણ આપી દેશે. આદિ, તમે મારાથી છુપાઈને જે પણ કાંઈ કરતા હોય ને એ મહેરબાની કરીને તમે કહી દો. આ ત્રીજું વ્યક્તિ આવીને કહે ને તો બહુ ખરાબ લાગે. ખરાબ લાગવાની ક્યાં વાત છે? હું તને કહેવાનો જ હતો. અને એ મેં એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. જો પાર્ટનરશિપ થઈ જશે ફાઇનલ તો હજી પણ થોડા રૂપિયા આપવા પડશે ને. સારું ને, બધું આપી દો. હું તો કહું છું મારા ઘરે ના, તમારા પૈસા આ ઘરે ગીરવે મૂકી દેવાય. ઇન્વેસ્ટમેન્ટ કર્યા જ કરો લાઈફમાં. જબરો ગુસ્સો કરે છે બાકી સખત. ગુસ્સાનું કારણ જાણી શકું? હા, જણાવું ને. આ તમારો ફ્રેન્ડ એક નંબરનો ભૂખ્ખડ છે. દેવાંગ? તો બીજું ઘરે કોણ આવ્યું હતું? હા, તો દેવાંગની વાત કરે છે એમ બોલ ને. આમ જોવા જઈએ ને તો તમારા બધા ફ્રેન્ડો ભૂખ્ખડ જ છે. સાચી વાત છે તમારી. તમારે તો પૂછવું જ જોઈએ કે કોણ. એ કોઈ ભૂખડ નથી. મારા બધા મિત્રો સારા છે અને દેવાંગ પણ સારો માણસ છે. એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. આ દેવાંગના ચહેરા પરથી ક્યાંયથી દુઃખ લાગતું નથી. અરે જે માણસ ગરીબ હોય, દુઃખી હોય, એના હાલ આવા હોય જ નહીં. તમે એના કપડાં જોવો, એની રહેણી કહેણી જોવો, અરે ફક્ત એનો મોબાઈલ તો જોવો. મારા કરતાં સારો ફોન તો એ યુઝ કરે છે. એવું જરૂરી હોય છે કે જે સારા ફોન યુઝ કરતા હોય, કોઈ સારી ગાડી ઘરમાં રાખતો હોય, એ બહુ સુખી માણસ હોય? એવું નથી હોતું. માણસ દુઃખમાં તો હોય છે પણ કહી ન શકતો હોય ને એ મને કહી જાય છે. અને મેં એની મદદ કરી તો થઈ શું ગયું કે ને? એ ક્યાં પૈસા મને પાછા નથી આપવાનો, એ બધા રૂપિયા મને પાછા જ આપવાનો છે. અરે પણ એનો મતલબ એવો થોડી છે કે દર મહિને આવી જશે. લિમિટ હોય કોઈ પણ વસ્તુની. કોઈ પાસે પૈસા ઉછીના લઈએ, કોઈ પાસે માંગે ને તો એમાં પણ થોડી તો શરમ હોય ને. દર મહિને પહોંચી જવાનું, એ પણ એક વખત નહીં, મહિનામાં 2 કે 3 વખત. હા હા, માનું છું કે મહિનામાં એ આવે છે, પણ એના બા બીમાર છે અને એની નોકરી ના હોય તો માણસ બીજે જાય તો જાય ક્યાં? તને પણ ખબર છે કે આજકાલ સગાવાલા પણ કોઈ કામ નથી લાગતું. ત્યારે એક મિત્ર જ મિત્રને કામ આવે છે અને એ બચારો મારી પાસે કઈ આશા લઈને આવતો હોય તો મને એને ના ખુશ કરવો એ જરાય પસંદ નથી. આદિ, તમે પસ્તાશો. હું કહું છું કે મદદ કરો, ના નથી પાડતી, પણ કોઈ પણ વસ્તુને એક લિમિટ હોય છે. આ કળિયુગ છે, સતયુગ નહીં કે તમે જેટલું રાખશો ને સામેવાળું માણસ પણ તમારું એટલું જ રાખશે. ઓકે, માની લીધું કે ચાલ મારાથી ભૂલ થઈ ગઈ, પણ હજી એકવાર ભૂલ થશે, હજી બીજી વાર પણ ભૂલ થશે. જો જ્યાં સુધી મને યોગ્ય લાગે છે ને ત્યાં સુધી હું બરાબર કરું છું અને હું મારી જ વાત માનું છું. તો પ્લીઝ તું અમારા 2 મિત્ર વચ્ચે ના આવે તો વધારે સારું. બહુ સારું, તમને મજા આવે ને એમ કરો. પણ જો દેવાંગ ભૂલે છું કે મને મળ્યો છે ને તો હું તો કહી જ દઈશ કે મારા ઘરે બીજી વાત પગ નહીં મૂકતો. એવું નહીં કરતી તું. એવું શું કામ કરવું જોઈએ? અરે એની સાથે તારે કઈ લમણાજીક નથી કરવાની. બચારો ક્યારેક માગતો હશે એ પણ નહીં માગે. સારું ને, એ બને એટલા પૈસા બચશે. હું કંઈક સારો ફોન લઈશ, ક્યાંક ફરવા જઈશ. હા ભગવાન, તને તો સમજાવી જ મુશ્કેલ છે ખરેખર. હા, સેમ ટુ યુ. સેમ ટુ યુ શું? હવે તું મને ફાઇલ ગોતી આપીશ કે પછી? ગોતી આપું છું. નોકર નથી તમારી. મેં ક્યાં કહ્યું તું નોકર છે? તું તો મારી વાઈફ છે. સ્વીટ સ્વીટ બેબી, પ્લીઝ ફાઇલ ગોતી આપને. મસ્કા બન. મસાલા પાઉં. ચાલો અહીંયાથી જવાની, આમથી નહીં જાય. અહીંયાથી. એ ભગવાન, હવે તો હું આનાથી થાકી ગઈ છું. રોજ ઉઠીને ગામમાંથી પૈસા લાવવાના ને લોકો અહીંયા આવીને મારો જીવ ખાય છે.
કોણ જાણે કેદી સુધરશે ને કેદી મહેનત કરશે. લ્યો આ રૂપિયા રાખો. હા, દિવાળી માટે રૂપિયા જોઈશે ને ઘરમાં, તો રૂપિયાનો બંદોબસ્ત થઈ ગયો છે. જે દિવસે તું મહેનત કરીને લાવે ને તે દિવસે આપજે મને. અને આનાથી અડધા હશે ને તોય ચાલશે, હું હોશે હોશે લઈ લઈશ. પણ આ તારા હરામના પૈસા મારે નથી જોતા. ક્યાંથી આરામના છે આ રૂપિયા? કઈ નોકરી કરવા ગયો તો? અરે ગયો હતો ને, આ દૂધના કેન ઉપાડવા માટે ગયો હતો. આ દૂધના કેન ઉપાડ્યા, એમાંથી મને 1000 રૂપિયા આપ્યા. હા, 1000 રૂપિયા આપ્યા પછી ગયો હતો હું મારા ઓરિજિનલ ધંધે. 1000 રૂપિયા નાખી, હા 2000 રૂપિયાની કમાણી કરીને આવ્યો છું. હવે આનાથી સારો ધંધો હોઈ શકે? હા જુઓ, હા મહેનતની કમાણી કેવી નાની નાની છે, અને આ જે મારા નસીબની કમાણી. હા હા જુઓ બા, હા છે ને દિવાળીનું થઈ જશે, રાખો. તને શું લાગે છે કે તું આ મોટેથી ચિલ્લાઈને બોલીશ એટલે આ તારું જૂઠ સત્ય થઈ જશે? નથી જોતા મારે તારા રૂપિયા. હું પારકા કામ કરીને મારું પેટ ભરીશ. જે દિવસે તું મહેનત કરીને ખાલી 15 રૂપિયા લાવીશ ને તોય હું હોશે હોશે લઈ લઈશ. પણ આ તારા 1000 રૂપિયા મારે નથી જોતા. અરે ખોટું કરી રહ્યા છો. ખોટું તું કરે છે, હું નહીં. લક્ષ્મી છે, લક્ષ્મી. લક્ષ્મીને આ રીતે ઝાકારો ના દેવાય. ઝાકારો દઈએ ને તો ક્યારેય ઘરમાં ના ટકે. મારે ટકાવીએ નથી આવા લોકોની હાઈની, અને લોકોને છેતરીને તું જે પૈસા લાવે છે ને એ મારે ચલાવાય નથી. એ તને મુબારક. તું જોઈએ તો દારૂ પી, જોઈએ તો જુગાર રમ, જોઈએ તો સટ્ટો રમ, પણ આવા પૈસા લઈને મારી પાસે ક્યારેય નહીં આવતો. વાહ, ખરેખર માનવું પડે. હા દુનિયાના તમે પહેલા એવા બા હશો જે પોતાના દીકરાને કહી રહ્યા છે કે જા રૂપિયાનું દારૂ પી જા, હા જુગાર રમી જા. આમ તો વિચાર સારો છે. હા જુગાર રમીશ ને તો આ જે રીતે 1000ના 2000 પ્લસ થયા ને, એ રીતે 3000ના બીજા 6000 થશે, 6000ના 12 થશે, 12ના 14000 રૂપિયા થશે. આપણે તો રૂપિયા જ રૂપિયા થશે બા, જરાય ચિંતા કરવાની થતી જ નથી. એની સાથે સાથે તું કેટલો ડૂબતો જઈશ ને એ તને હમણાં ખબર નહીં પડે, સમય બતાવશે, સમય. અને જ્યારે તું સમજીશ ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. આ મારા શબ્દો યાદ રાખજે. એક કામ કરો ને, આ માની લો કે આ મારી નસીબની કમાણીના રૂપિયા છે જે તમારે નથી જોઈતા. હા તો મહેનતના છે ને, હા મહેનતની કમાણીના રૂપિયા તો રાખી શકો ને. આ જુઓ તમે કેટલાય સમયથી એકનો એક સાડલો પહેરો છો. આ મારી જેમ નવા કપડાં લઈ લો, નવી સાડી લઈ લો, અને દિવાળીમાં જે કંઈ પણ ખાવા પીવાનું લાવવું એ લઈ લેજો, હાલ્યો ને. મારા માથે હાથ મૂકીને કે, અને તારા મમ્મી પપ્પાના સોગંદ ખાઈને કે આ તું મહેનતના પૈસા લાવ્યો છે. મહેનત જ કહેવાય ને. આ કોઈની પાસેથી રૂપિયા માગીએ, કેટલું રિસ્ક. એક તો એને પાછા આપવાની જવાબદારી લેવાની, વળી પાછી એને ખાતરી પણ અપાવવાની કે મારે રૂપિયાની જરૂર છે. કેટલું ખોટું બોલીએ ને ત્યારે જઈને જે આવી નાની નાની નોટો મળે છે. મહેનતનું કામ છે, ટેલેન્ટનું કામ છે. ટેલેન્ટ હોય ને તો લોકો વિશ્વાસ કરીને રૂપિયા આપે. હા હા, થોડી ખબર હોય. એકદમ સાચી વાત કરી. અને આ જ તારું ટેલેન્ટ એકવાર તને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. એ ટેલેન્ટ જ કહેવાય. ઘરમાં રહેવું, જેલના સળિયા પાછળ રહેવું એ પણ એક ટેલેન્ટ છે. કેમ કોઈ નથી રહી શકતું અને તું જ રહી શકે? કારણ કે એ તારી કલા છે. જા મોજ કર. કળા છે. અને આમ પણ બા હવે તો મને જેને આ જેલમાં જવું, પકડાઈ જવું, આનાથી ડર જ નથી લાગતો. આ એમ લાગે છે કે આ મારું ઘર છે તો જેલ મારું બીજું ઘર છે. હા 2-5 દિવસ ત્યાં જઈએ નહીં ને તો મજા જ નથી આવતી. હા પણ છોડો ને, હવે રૂપિયા તો તમારે જોઈતા નથી તો હું જાઉં છું, આ રૂપિયાને ડબલ કરીને આવું છું. હા. સાંજે પાછો જમીને જ આવીશ. હા. તમે મારી વાત ભૂલતા નહીં. હા હા, અને નહીં રાંધું. અને બીજી એક વાત, મારા ઘરે જો કોઈ પૈસા માગવા આવશે ને તો હું એને કહી દઈશ કે જાઓ એ અડ્ડે બેઠો હશે, એનું જે કરવું એ કરો. હા અડ્ડે મોકલી આપજો ને. કદાચ બિચારો ત્યાં રૂપિયા માંગવા આવશે, મારા પર દયા ખાઈને બીજા રૂપિયા આપશે તો હું વળી પાછું ત્યાં ને ત્યાં તું જા ને ટળ અહીંયાથી.
જા. મારે નથી જવું, આજે બપોર પછી જ જવું છે. બપોર સુધીની રજા અડધી. તો પડ્યો રે અહીંયા, મારે નથી બેસવું. ખરા છે બાપ. રૂપિયા લાવ્યો છું, રૂપિયાથી મતલબ રાખવાનો હતો તો રૂપિયા લેવા તો તૈયાર નથી. મીરા ભાભી, તમે કેમ આ બાજુ કંઈ કામ હતું કે શું? તારે શું કામ છે? મારે ગમે તે કામ હોય ને હું ગમે ત્યાં જતી હોય. તું કોણ છે મને પૂછવા વાળો? હા, કંઈ નહીં, આ તો આ બાજુ જોયા એટલે થયું કે પૂછું. હવે તમે અહીંયા આવ્યા છો તો મારું ઘર પણ નજીકમાં જ છે. ઘરે આવજો આંટો મારવા. ના રે ના, તારા ઘરે આવી હોય ને ચાના પૈસા માંગ્યા હોય તો તું તો છે જ આવે ગરીબ ને. પણ હું તને એક વાત કહું, તું મેન્ટેન બહુ મસ્ત કરે છે. હા, તું છે ગરીબ, તારી પાસે પૈસા નથી, પણ તારા હુલિયા જોઈને કોઈ એમ કહે નહીં કે આ ગરીબ છે એમ, અને દુઃખ છે કે આને ભૂખ છે. એવું નથી ભાભી. હા, અમે લોકો ગરીબ છીએ ને તમારા ઘરે હું આવું છું પૈસા માગવા માટે. પણ એમાં એવું છે ભાભી કે છેલ્લા 2 મહિનાથી મારી નોકરી જતી રહી છે, કોઈ કામ નથી મળતું, અને ઘરમાં ખાવાના પણ ફાફા પડે ને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો શું કરવાનું? અમે તારો ઠેકો લીધો છે, હાલતા ને ચાલતા આવી જાય છે, આદિભાઈ પૈસા આપો, આદિભાઈ પૈસા આપો. એને કાંઈ પૈસાના ઝાડ નથી ઉગતા. ભૂલ થઈ રહી છે તમારી. હું પૈસા માંગવા માટે નહોતો આવ્યો. હું માત્ર ને માત્ર મારા મિત્રના ખબર અંતર પૂછવા જ આવ્યો હતો. આદિભાઈને લાગ્યું કે પૈસાની મને જરૂર હશે. એમણે મને સામે ચાલીને રૂપિયા આપ્યા. મેં ના પણ પાડી હતી કે મારે રૂપિયાની કોઈ જરૂર નથી, તમે રહેવા દો, આ ઘરે બધાને વાત કરજો અને પછી આપજો. પણ એમણે જ કહ્યું કે નહીં, આ ઘર મારું છે, મારે કોઈને કંઈ પણ પૂછવાની જરૂર નથી અને રૂપિયા લઈ જા. પરાણે મને 2000 રૂપિયા આપ્યા તો શું કરું? ન જરૂર હોય તો ના પાડી દેવાય ને. અને આમ પણ એને ખબર પડી જ જાય, જ્યારે તું આવે ને એટલે એમના મનમાંથી એવો અવાજ આવે કે આ પૈસા માટે જ આવ્યો હશે. તો પછી એ શું કરે? અને એ તો છે જ બુદ્ધિ વગરના, કોઈ પણ ઘરે આવ્યું નથી કે પૈસા આપ્યા નથી. જો આ તમે અમારા બંને મિત્રના સંબંધને ઊંધી રીતે લઈ રહ્યા છો. હકીકતમાં હું પૈસા માંગવા નથી આવતો, અને એ જ દર વખતે સામે ચાલીને મને મદદ કરે છે. તો હું શું કરી શકું? કેટલીક વખત ના પાડું? હવે જેટલી વખત ના પાડું છું એટલા વધારે રૂપિયા આપે છે. સરસ, વેરી ગુડ. તને મજા આવે ને કર્યા કર. પણ એક વાત યાદ રાખજે, આજ પછી પૈસા માટે જો મારા ઘરે પગ મૂક્યો છે ને તો મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. ઠીક છે, હવે પછી તમારા ઘરે પૈસા માટે તો શું, પણ મારા મિત્રનું કામ હશે ને તો પણ નહીં આવું. ગુડ, સમજદાર છે તું બહુ. આવી સમજદારી દાખવજે. અને જો બીજી વાર ઘરે આવીશ ને તો ન બોલવાના વેણ બોલીને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. પછી કહેતો નહીં કે આવું થયું એમ. ના ના, હા, ભલે અમે લોકો ગરીબ રહ્યા, પણ ઇજ્જત અને આબરૂ તો છે જ. માટે હવેથી આવું ક્યારેય નહીં બને એ વાતની હું ખાતરી આપું છું. ગુડ. અને એક વાત બીજી, કે તમારા જેવા લોકોને ગરીબ નહીં, ચાલાક કહેવાય. ચાલાકીથી જે પૈસા તું લૂંટી રહ્યો છે ને એ ગરીબો આવા હોતા નથી. પણ જે હોય તે, આ પહેલી અને છેલ્લી વાર મેં તને સમજાવ્યું, હવે આ ભૂલ નહીં કરતો. ચાલ ખાસ. ઓ બેના, હા બોલો. થઈ ગયા તૈયાર? તૈયાર થતી હતી, પણ સારું થયું કે તું મને અહીંયા જ મળી ગયો. એમ પણ મારે તારું કામ હતું. લે, હા, કામ હોય તો મને બૂમ પડાય ને, દોડીને આવી જાત. ના ના, મારો ભાઈ એટલો પણ ડાયો નથી ને કે એકવાર હું બોલાવું કે કંઈ કહું તો તરત માની લઈ. લે, કેમ? શું કામ ના માનું? માની જ લઉં ને તારી વાત તો. માની લઈશ. એ બધું છોડ, પહેલા મને એ કે તારી ભાભી ક્યાં છે? હા, ઘરમાં કંઈ દેખાતી નથી. વાવાઝોડું ગરમ છે કે શું છે? વાવાઝોડું ગરમ જ હોય ને, તમારા કારનામાં જેવા હોય છે. મારા કારનામાં? હા. મેં શું કર્યું? એને પૈસા માંગ્યા હતા મારી પાસે, મેં ના પાડી. 5000 રૂપિયા જોતા હતા એને. ભાભીના પૈસા માંગવાની વાત નથી. તો હા, તમારો ફ્રેન્ડ દેવાંગ આ વારે ને વારે શું કામ આવે છે આપણા ઘરે? અને એ પણ ફક્ત ને ફક્ત પૈસા માંગવા. હા, તારી ભાભીએ તને પણ ચડાવી લાગે છે બરાબર. મને કોઈ ચડાવે એવું જરૂરી નથી. અને એમ પણ હું કેટલી નાની કીકલી તો રહી નથી કે મને કોઈ કાંઈ કહે અને હું માની જાઉં. હું છે ને મારી આંખોથી બધું જોઈ રહી છું. ઓ લડકી, તો સાંભળ,
આ દેવાંગ છે ને બહુ સારો માણસ છે અને મારો મિત્ર છે, અને એને પૈસાની જરૂર હોય તો દિવાળી ઉપર આપણે કોઈકને મદદ કરીએ ને તો એ સારી વાત કહેવાય. મને ખબર છે, માની લીધું કે તમારો ફ્રેન્ડ બહુ સારો માણસ છે, એમાં હું ના પાડતી જ નથી, પણ આજે પૈસા માંગવા આવે છે એ તો ખોટું જ છે ને ભાઈ. આવી રીતે મહિને ને મહિને શું કોઈને ઘરે પહોંચી જવાનું? એનામાં એટલી તેવડ નથી કે જાતે કમાઈ શકે. એના બા બીમાર છે, પોતે પણ જોબ નથી, એટલે બેરોજગાર છે. હવે આવી હાલતમાં એ કોઈક મિત્ર પાસે રૂપિયા નહીં માંગે, બીજા કોની પાસે માગશે? જોબ ના હોય ને તો જોબ કરવી પડે છે. એ કરતો જ હતો, પણ કોઈ જગ્યાએ સેટ થવો જોઈએ કે નહીં? અને એ મારા રૂપિયા બધા મને પાછા જ આપવાનો છે, કંઈ રાખવાનો નથી. પાછા આપવાનો છે ને? આપી તો નથી દીધા. તું એના ઉપર એટલો વિશ્વાસ કેમ કરી શકે ભાઈ? અને શું ગેરંટી કે પૈસા પાછા આપી જ દેશે? અને ચાલ આપી પણ દેશે, પણ આપણે આપવા શું કામ જોઈએ અત્યારે પૈસા? તને તારા ભવિષ્યની કાંઈ નથી પડી? થોડું તો સેવિંગ્સ કર. અરે સેવિંગ્સની તું ચિંતા શું કામ કરે છે? તારા ભાઈ પાસે બહુ પૈસા છે અને સેવિંગ્સના ઘણા બધા મેં સાચવેલા છે, તારે જોતા છે? હા જોઈએ છે. લાવ ને એ પૈસા તું જે એને આપવાનો હોય ને એ બધા જ પૈસા મારે જોઈએ છે. એને આપવાના નહીં, તારે જોતા હોય એ તને મળશે, પણ મારે કોને આપવા કોને નહીં એ મારે જોવાનું છે. અને હું જે કંઈ પણ કરી રહ્યો છું ને બધું બરાબર છે. તું મને શું કામ સમજાવે છે? હા એ પણ સાચી વાત કહી કે મારે તને શું કામ સમજાવવું જોઈએ? તને તો બધી ખબર જ પડે છે. તું મારા કરતાં મોટો રહ્યો, તે વધારે દિવાળી જોઈ છે, તે વધારે ફટાકડા ફોડ્યા છે, તને ખબર જ હોય કે કોણ કેવું છે, નહીં? ખબર જ હોય ને. પણ દેવાંગમાં તું માર ખાઈ ગયો છે, એ છે ને તને બેવકૂફ બનાવે છે. અરે તું પણ છે ને આ મીરાની બોલી રહી છે. એણે તને શું બે વસ્તુ કીધી એટલે બસ માની ગઈ એની વાતને. અરે છોડો તમે લોકો, તમે શું કામ ચિંતા કરો છો? મને મારા મિત્ર ઉપર પૂરો ભરોસો છે અને એ મારો ભરોસો ક્યારેય તોડશે નહીં. એટલે તને અમારી વાત સાચી નહીં લાગે, પણ એ દેવાંગની વાત સાચી લાગશે, એમ જ થયું ને? તારે જે સમજવું એ સમજ, પણ હું કોઈની વાત નહીં માનું, નહીં કે તારી કે મીરાની. મને પણ એ જ થાય છે. હું શું કામ તારી સાથે એટલી બધી બહેસ કરી રહી છું, જ્યારે કે તારે મારી વાત તો માનવાની જ નથી. સાચી વાત છે, વાત તો હું માનીશ નહીં, કારણ કે પૈસા તો હું આપીશ જ. અને મને એટલી ખબર પડે છે કે આજે મારી પાસે સારા દિવસો છે, સારા પૈસા છે, સારું કામ છે, તો પછી સીધી વાત છે અત્યારે હું કોઈની હેલ્પ ન કરી શકું તો આ બધા પૈસા શું કામના? કાલ સવારે મારી પાસે પણ કંઈ ના હોય તો એ લોકો પણ મને મદદ કરશે. મેં કોઈને મદદ કરી હશે તો કોઈ મને કરશે, હું કોઈને મદદ નહીં કરું તો મને કોઈ મદદ નહીં કરે. એવું નથી હોતું. જે માનો બદલાઈ ગયો છે, સાંભળ્યું છે ને, દયા ડાકણને ખાય છે. પણ દર વખતે ડાકણ ખાઈ જાય એવું જરૂરી નથી હોતું. તો જોઈએ છીએ આપણે તારો આ ફ્રેન્ડ તને કેટલો સાથ આપે છે. પાક્કું જોશું, અને જો મને સાથ આપશે તો પછી તું શું કરીશ? હું શું કરવાની? મારે છે ને તારી સાથે કોઈ વાત જ નથી કરવી. અરે એવું કોણ કરતું હશે? તું વાત તો કર. અને સાંભળ ચુંબી, તું છે ને મને ચા બનાવી આપ ફટાફટ, મારે બસ તારી. વાવ, ચા બનાવવા માટે તું અહીં આવે છે? મારી પાસે સમય નથી. અરે પણ તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાની લાગે છે, એકદમ સ્વીટ ગોલી મૂલી. હા મને છે ને તારા હાથની ચા પીવી હતી એટલે હું છુપાતો અહીંયા આવ્યો ને મેં જોયું કે અચ્છા તમે તૈયાર થાવ છો, બહાર પછી જજે, પહેલા ચા બનાવી. હા, કારણ કે ભાભી તો ચા બનાવી નથી દેવાના, વધી હું. એક થોડી ગરમ છે અને ગરમ હોય ને ત્યારે ચા પણ બાળી નાખે. તો આપણે એક કામ કરવું છે, ચા ગેસ ઉપર નથી મૂકવી, ભાભીના માથા પર મૂકી દઈએ. હા એ થયા, તરત જ ચા ઉકળી જશે. કહ્યું હમણાં ભાભીને કે આવું બધું બોલે છે. અરે, ભાભી ઓ, સાંભળો. તને આ બધું કહેવાનું કોણ કહે છે? અરે યાર, અરે તું મને ફસાવી, સાંભળ મારી વાત. આદિત્યભાઈ, અરે આવ દેવાન, કેમ છે? બસ એકદમ મજામાં. તમે બોલો, તમે કેમ છો? અરે મને શું વાંધો હોવાનો ગાંડા, તું કે શું ચાલે છે? કઈ નોકરી મળી કે નહીં? નહીં, હજી તો ક્યાંય નથી મળી. તમને એક વાત કરવી હતી. હા તો ગભરાય છે શું? પૈસા જોઈએ છે? નહીં, પૈસા નથી જોઈતા. તો જો વાત એવી છે કે આજ પછી હું તમારી ઘરે ક્યારેય પણ નહીં આવું. હા. અને તમારા ઘરે આવું ને તો તમે મને પૈસા પણ નહીં આપતા. લે કેવી વાત કરે તું? હા, કેમ તને પૈસા ના આપું? અરે ગાંડા, તારે પૈસાની જરૂર હોય અને હું તને પૈસા ના આપું એવું બને? ને તું મારા ઘરે શું કામ નહીં આવે? જો તમારા 20,000 રૂપિયા પહેલાંના અને પછી જે દિવસે હું ઘરે આવ્યો હતો ને એ દિવસે તમે મને 6,000 રૂપિયા આપ્યા હતા, તો એ 6,000 બીજા 26,000 રૂપિયા થાય છે ને,
એ રૂપિયા પણ હું તમને ચૂકવી દઈશ. અરે ભઈલા, તું પૈસા ક્યાંથી ચૂકવીશ? તારી નોકરી તો શરૂ થઈ નથી અને તું મને પૈસા કેવી રીતે આપી શકીશ? તું જરાય ચિંતા ન કર, હું એમ તને કહું છું. અને પૈસા આપવાની એટલી ઉતાવળ શું કામ કરે છે? મેં માગ્યા તારી પાસે? નહીં ઉઘરાણી કરી મેં? નહીં, ક્યારેય નથી કરી. તો પછી તારે શું છે અને શું કામ તું આવું કરે છે? કોઈ કઈ કહ્યું તને? ના ના, ભાઈબંધ દોસ્તારોએ કોઈ સંભળાવ્યું? મેં કોઈને બહાર વાત નથી કરી કે દેવાંગ જ્યારે જુઓ ત્યારે મારી પાસેથી ઉછીના પૈસા લઈ જાય છે. નહીં નહીં, કોઈએ પણ મને કંઈ નથી કહ્યું. હા, તો મને થયું કે આ રીતે મારા ઘડીએ તમારી પાસે રૂપિયા માંગવા માટે થઈને આવું, અને તમારી પણ ફરજ પડે ને કે તમે પણ મને રૂપિયા આપો. એટલા માટે થઈને જ કહી રહ્યો છું. અરે ભઈલા, જો હું તને થોડી ઘણી મદદ કરું છું, એમાં કઈ ખોટું થોડો કરું છું. અને આપણે પેલી ઓપરેશનની વાત થઈ હતી ને, આપણા 4-5 દોસ્તારો પણ તૈયાર થઈ ગયા છે. એ જે 3 લાખ રૂપિયા નાખવાના છે ને, એ પણ અમે આપશું તને. જરાય ચિંતા ન કરતો. હા, 3 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ. હા, તું શું કામ ચિંતા કરે છે? હું તને સામેથી ફોન કરીને મળવા પણ આવવાનો હતો અને તારા બાને ખબર કાઢવા પણ આવવાનો હતો, પણ જોને થોડો કામમાં અટવાઈ ગયો એટલે ન આવી શક્યો. પણ હવે એમની તબિયત કેમ છે? અત્યારમાં પણ તબિયત થોડી ક્રિટિકલ જ છે. ડૉક્ટરની દવા ચાલુ છે એટલે વાંધો નથી આવે. પણ હું તમને શું કહેતો હતો, આ જે 3 લાખ રૂપિયા તમે મને આપવાના છો, હા, એમાં તમે કેટલા રૂપિયા આપવાના છો? જે તમારા તરફથી આવવાના છે. ₹1 લાખ હું આપવાનો છું અને 2 દોસ્તાર છે 50-50 આપવાના છે અને એક બીજો આપણો પેલો શું નામ છે? રોનક. હા, એ ₹1 લાખ આપવાનો છે. એટલે 2 લાખ એ અને 50-50 બીજા આપે છે. એક કામ કરજો ને, તમે મને તમારા ₹1 લાખ નહીં આપતા, 2 લાખ રૂપિયા જ આપજો ને. લે, હા, કેવી વાત થઈ? કેમ, ₹1 લાખ સગવડતા છે તારી પાસે? ના ના, છે નહીં, પણ એ પણ હું મારી રીતે કરી લઈશ. અરે ભાઈ, તું મારી પાસેથી પૈસા લેવા માંગતો કેમ નથી? મને સમજાતું નથી. ક્યારનો ડરી ડરીને વાત કરે છે. થયું શું? મને વાત કર ને. શું થયું છે? છોડો ને, નથી વાત કરવી. તું બોલ ને, ખાલી છોડવું નથી, પકડ, બોલ. હું વાત કરીશ તો તમે એની સાથે ઝઘડો કરશો. અરે કોણ? કોની સાથે? તું નામ બોલ ને ખાલી. કોણ તને કઈ કહે છે? હા, કોણ? મારા ભાભી. મીરા? હા, મને રસ્તામાં મળ્યા હતા. ગરીબ છે, આવારા છે અને લુખ્ખો પણ કહ્યો મને. હા, જુઓ, આ બધા શબ્દો હું નહીં સાંભળી શકું અને એટલા માટે જ કહી રહ્યો છું. મારે રૂપિયાની જરૂર હશે ને તો હું બહારથી વ્યવસ્થા કરી લઈશ, પણ જો દોસ્ત તું મને પૈસા નહીં આપે ને તો પણ ચાલશે. તારું ઘર સંભાળી લે બસ. તું મારો મિત્ર છો ગાંડા. માનું છું કે મારી વાઈફનો સ્વભાવ એવો છે એટલા માટે એને તારી સાથે આવું વર્તન કર્યું હશે, પણ તું એનું ખોટું ના લગાડતો. મેં તને કોઈ દિવસ કંઈ કીધું છે નહીં ને? તો બસ, તું ગમે ત્યારે મારી પાસે મદદ માટે આવી શકે અને હું તારી મદદ કરીશ. સાંભળ, આપણે જલ્દી બાનું ઓપરેશન કરાવી નાખશું અને રહી વાત તો અત્યારે કંઈ પૈસાની જરૂર હોય તો પણ કહેજે ને, તારી ભાભી સાથે હું વાત કરી નાખીશ. બીજી વાર તને ક્યારે મળશે ને તો પૈસા વિશે વાત નહીં કરે, બસ. હા, વાંધો નથી, પણ જોજે મારા ભાભીની સાથે ઝઘડો નહીં કરતો. અને ખાસ મને ગરીબ, આવારા અને લફંગો કહ્યો છે ને, એવું નહીં. આ શબ્દ તારા મનમાં લઈને તું ભાભીને નહીં કહેતો. હા હા, સારું, કઈ વાંધો નહીં. હા, કાળુ એક ચા લાવતો. હા, ચા નથી અરે પીવી. પીને ભાઈ, આવ્યો છે ઘડીક મગજ શાંત કર. હા, ઠીક છે, મંગાવી લે. કાળુ જલ્દી લાવજે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બોલો, કેમ ઊભા રાખ્યા? હું એમ કહું છું, મારા દેવાંગને તમે લોકો શા માટે ઘડી ઘડી અપમાન કરો છો ને ગમે એમ બોલો છો? તમારા દેવાંગનું કામ છે ને, હોય જ છે એવું, તો શું કરીએ? અમને પણ શોખ નથી થતો. શું કર્યું એણે? 2 દિવસે ને 4 દિવસે પૈસા માંગવા આવે છે. મહિનામાં 8 થી 10 વખત તો ઊભો જ હોય અને ઉપર જતા ઘરમાં ઝઘડા ન ખવે ને, એ તો અલગ વાત છે. મેં એને એકને 17 વખત ના પાડી કે તું કોઈની પાસેથી પૈસા નહીં લાવ ને નહીં માગ, પણ એ સમજતો નથી. તો એમાં અમારો શું વાંક છે? તમારે તમારા દીકરાને સમજાવવો જોઈએ. આવા બુદ્ધિ વગરના કામ કરે તો સાંભળવું જ પડે ને. પણ એ તમારે ત્યાં પૈસા માંગવા આવે છે તો તમે કેમ ઘસીને ના નથી પાડી દેતા? ઓહ, તમારો દીકરો સમજે તો ને. એકવાર નહીં ને 17 વાર ના પાડી છે કે અમારા ઘરે નહીં આવવાનું, પૈસા નહીં માંગવાના. પણ હા, તમારો દીકરો છે કે બસ નકટાની જેમ વારે વારે વહી આવે છે. હા, તો આવે છે,
તો પણ તમને ના પાડતા આવડે ને, એ કંઈ ખેંચીને તો પૈસા લઈને જતો હોય. ના પાડી જ દેવાનું કે તારી મમ્મીને મોકલ. અરે વાહ, ઉલટા ચોર કોતવાલ કોડાટે. ભૂલ પોતાના દીકરાની છે, એને સમજાવવાની બદલે અમને શું કામ સલાહ આપો છો તમે? તમે તમારા દીકરાને કહી શકો ને કે પૈસા માંગવા ના આવે. અમને શિખામણ આપે છે કે તમે એને ઘરમાં નહીં આવવા દેતા, પૈસા નહીં આપતા. વાહ, તમને શું લાગે છે હું એને કાંઈ નહીં કહેતી હો? એ બહારથી પૈસા લાવે છે ને, હું એને હાથે નથી લગાડતી. પણ એ એક તો બગડેલો છે, નથી માનતો. એટલે એ બહારથી લઈ આવેલા પૈસાની તમે આરતી ઉતારો છો, પૂજા કરો છો, શું રમાડવાની વાતો કરો છો આવી? ભાભી આપણને શું ખબર સાચું બોલે છે કે ખોટું બોલે છે. આપણી સામે તો એટલી મીઠી મારી રહ્યા છે, શું કામ પણ હું મીઠી પાછળથી તો તમે જ શીખવાડતા હશો ને એને. શું તમે વાત કરો છો? મારો છોકરો સાવ એવો નથી. હા, એ નોકરી ગોતે છે, અને નોકરી ન મળે ત્યાં સુધી શું કરે, પછી ઉછીના પાછીના કરીને જી તો કામ ચલાવે કે ન ચલાવે? બોલો, મને તો ખબર જ નથી. મારા સુધી તો એવી વાત પહોંચી છે કે નોકરી કરતો હતો અને એ નોકરી છૂટી ગઈ છે. અને મને એ એમ કહે છે કે મમ્મી હું નોકરી ગોતવા જાઉં છું, પણ નોકરી મને કોઈ આપતું નથી. અચ્છા, તો અમે શું કરીએ? અમે કઈ ઠેકો લીધો છે કે શહેરમાં જેટલા પણ લોકોને નોકરી ન મળે ને એને અમારા ઘરે ચાલ્યું આવવાનું? મને ખબર છે કે ન અપાય, પણ હું એમ કહું છું કે તમે એને પ્રેમથી ના પાડો ને, પણ એનું આટલું બધું અપમાન શું કામ કરો છો? બોલો, આપણે ઘરે કોઈ ચોરી કરવા આવે ને તો પણ એને પ્રેમથી ના પાડવાની કે ના ના અમારા ઘરે ચોરી ના કરીશ. કેવી વાત કરો છો તમે? સીધી વાત કરો ને. ચોરી કરવાની ને ચોરની ને એ વાત ક્યાં આવી? હું જે કહું છું એ તમે લોકો સમજવાની કોશિશ કરો ને. ઉછીના પૈસા જેવું છે અને વટ તો આખા ગામનો. પોતાનું સ્વમાન તો જાળવીને જ રાખવું છે. હું ઉછીના પૈસા નથી વાપરતી, નથી લેતી. એને કહું છું કે તું મહેનત કરીને કમાઈને લાવો ને પછી મને આપ, કારણ કે ઘર તો ચલાવવું પડે ને. બસ હવે, એક ને એક વાત 50 વખત બોલ્યા. ખબર છે અમને કે બહુ સત્વાદી છો. આ સલાહ છે ને તમારા છોકરાને આપો કે જ્યારે માં સત્વાદી હોય ને તો દીકરાએ પણ આવું જ થવું જોઈએ. બસ અત્યારે ભગવાને તમારા પર મહેર કરી છે, તમે બધી રીતે સુખી છો, એટલે તમને ખબર નહીં પડે કે પૈસાની તંગી શું કહેવાય. મહેર કરી છે, મહેનત કરીએ છીએ એટલે મહેર કરી છે. બાકી ભગવાન પણ કોઈ નવરો નથી કે સવારે ઉઠી અને બેસી જઈએ ને તો પૈસા મોકલી આપે. તમારી અને તમારી દીકરાની જેમ નથી. રોજ સવારે ઉઠીને કોઈના ઘરે પહોંચી જવાનું ભીખ માંગવા માટે. હા, તો મારો દીકરો મહેનત કરે છે, નોકરી ગોતે છે, પણ નથી મળતી તો એ શું કરે? મળશે એટલે તમારા બધા એના પૈસા એ ચૂકવી દેશે. હા દામિની બેન, એમનો છોકરો બહુ જ મહેનત કરે છે. આ સવારે ઉઠીને આખા ગામમાં નીકળશે. કોના ઘરે પૈસા મળશે, કોના ઘરે નહીં મળે, કોના ઘરે કેટલા માંગવાના, કેટલા નહીં માંગવાના, કેટલો હિસાબ કિતાબ છે ને જિંદગીનો. અને એટલી બધી મહેનત કરતો જ હોત તો શું કામ અત્યાર સુધી નોકરી નથી મળતી? શું કામ એની નોકરીમાંથી કાઢી મૂકે છે? એના નસીબ ખરાબ છે. જ્યારે એના નસીબ પાધરા થશે ને તો એની મેળે નોકરી મળી જશે, અને એના પગારમાંથી તમારા લીધેલા પૈસા એ બધા ચૂકવી દેશે. છોડો ને દામિની બેન, કોની સાથે લપ કરો છો? મેં એને કહ્યું છે ને, હવે નકતો ઘરે ન આવે ને તો બસ. ચલો હવે. ભગવાન, આને કહીને થાકી. એ સુધરવાનું નામ નથી લેતો, અને આ જો ગામના મારે સાંભળવા પડે છે બધાય. તો દેવાંગને મળી હતી? હા, મળી હતી ને. તો તે શું કહ્યું એને? શું કહ્યું? જે કહેવાનું હતું એ જ કહ્યું છે. બીજી વધારાની એકેય વાત નથી કરી. સાચું કહું છું બસ. તારે કહેવાની શું જરૂર હતી કે ક્યારે અમારા પાસે રૂપિયા માંગવા ન આવતા એમ? તો કહું જ ને, કેમ ના કહું? અરે છે કોણ તમારો તો આટલું બધું ઉપરાણું ખેંચો છો એનું? કેમ? કોણ છે એટલે? મારો મિત્ર છે, મારો ફ્રેન્ડ છે. એને શું જવાબ આપવો એ મારે નક્કી કરવાનું હોય, તારે નહીં. મેં તો કહી દીધું. હવે શું? હવે શું એટલી પણ ખબર નથી પડતી કે તને રસ્તા પર કોઈ પણ માણસ મળે તો તું એને ત્યાં ને ત્યાં ખખડાવી નાખે અને જેમ ફાવે તેમ કહી દે એમ? હા, કારણ કે દેવાંગ મને સહેજે પસંદ નથી. જ્યારે હોય ત્યારે ભીખ મંગાની જેમ દોડ્યો જ આવે છે બસ ઘરે. એના વિશે હું કોઈ પણ ખરાબ નહીં સાંભળું, અને તને કહી દઉં છું આ છેલ્લી વાર. હવે તું એને ક્યારેય મળીશ ને અને મારા કોઈ પણ મિત્ર સાથે ક્યારે પણ તારે વાત કરવાની જરૂર નથી. કેમ? કેમ શું? મારી આબરૂ જાય છે, તને એટલી પણ ખબર નથી પડતી? અચ્છા. દેવાંગ 5 જણાને વાતો કરશે તો શું થઈ ગયું? દેવાંગ આખા ગામમાં એમ પણ તો કહેશે ને કે હું પૈસા માંગવા જતો હતો એટલે એની બૈરી બોલી છે. હા, પણ એ એમ પણ કહે છે ને કે આજ પછી હું ક્યારે એની પાસે પૈસા માંગવા નહીં જાઉં. ગુડ. એ જોઈએ છે ને મને કે આપણી ઘરે પૈસા માંગવા ન આવે ને એટલે જ હું બોલી છું એને. તો હું એને સામેથી એના ઘરે જઈશ અને એને પૈસા આપી આવીશ. બસ. એક સંસ્થા ખોલી નાખો ને, ઘરની બહાર બોર્ડ મારી દો કે આખી દુનિયાના ભીખ મંગા જેટલા પણ હોય ને એ બધા અમારા ઘરે આવી જાય. ભીખ મંગાવવાની જરૂર નથી.
કારણ કે ઘરમાં જ આપણે છે ને દેખાઈ આવે છે કે કોને ભીખ કેટલી દેવી ને કેટલી ન દેવી એ પણ ભાન નથી રહેતી. તમે કહેવા શું માંગો છો? અરે તું તારી જાતને જો ને, જરાક પણ દયા જેવું છે કે કોને કઈ દાન આપવું કે ન આપવું, જરાક પણ તારામાં કઈ છે જ નહીં. મારામાં બુદ્ધિ જ નથી એટલે તો આટલા વર્ષથી તમારી સાથે રહું છું ને. સાથે રહે છો પણ પોતાનું જ વિચારે છે. ક્યારે કોઈની મદદ કરીએ તો તને ગમતું નથી. વાતે વાતે ટોક્યા કરવાના, રોકવાના કે અહીંયા દાન શું કામ કરો છો, અહીંયા પૈસા શું કામ આપો છો, સામે પૈસા શું કામ. તું આટલી બધી બળતરા શેની કરે છે? કરું જ ને, મારું પણ ઘર છે આ. અને તમે તો છે ને આ સત્યવાદી થતા જ નહીં. ખોટે ખોટા પૈસાઓ ક્યાં ઉડાડો છો ને એ ખબર તો મને પડતી નથી. બિઝનેસના નામ પર પૈસા નાખો છો ક્યાં? તારે ઘર ચલાવવાથી મતલબ રાખવાનો હોય. મારા બિઝનેસનું ટેન્શન તારે લેવાની જરૂર નથી કે હું પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરું છું, ક્યાં નાખું છું, કોને આપું છું, શું કામ આપું છું. અચ્છા, કઈ વાંધો નહીં. હવે તમારી કોઈ વાતમાં ઇન્ટરફિયર નહીં કરું. તમે પણ મને સલાહ નહીં આપતા કે મારે મારી લાઈફમાં શું કરવાનું છે. જરાય સલાહ નહીં આપું, પણ એક વાત યાદ રાખી લેજે કે આજ પછી ક્યારે કોઈ રસ્તામાં મળે ને તો એની સાથે ત્યાં લમણાજીક ન કરતી. કઈ નહીં કરું, ફોન કરીને બોલીશ. ફોન પણ નહીં કરે તું. કરીશ. મારી જરાક આબરૂ હોય ને રહેવા દેજે કે મારી પત્ની બહુ માથા ભારે છે એવું સાબિત કરવાની જરૂર નથી ગામમાં. કરીશ. આખા ગામને ખબર પડે ને કે તમારામાં કાંઈ ન હોય ને તો જ મારે આ બધું કરવું પડે. મારામાં કઈ નથી એટલે આ બધું ઊભું થયું છે, આમને ઊભું થયું છે. બધી વાતને કઈ દિશામાં લઈ જાય તમે બોલતા નથી ને એટલે આવું થાય છે. બોલવાની જગ્યાએ હું બોલું જ છું, પણ જ્યાં ન બોલાતું હોય ને ત્યાં હું ક્યારેય નથી બોલતો. અને કોઈ જરૂરિયાતમંદને જ હું પૈસા આપું છું, આમને કઈ ઉડાડતો નથી કે જેની પાસે બહુ પૈસા છે એને પણ કહું છું કે લે રાખ પૈસા, રાખ પૈસા. મારી પાસે પણ કઈ નથી હોતું તો મને આપો ને. તને આપીશ પણ ખોટા ખર્ચા માટે નહીં. સાચા ખર્ચા કરીશ ને ત્યારે તને પણ આપીશ. સાચા ખર્ચા કોને કહેવાય? કપડાં લેવા ખોટો ખર્ચો છે, બહાર જમવા જવું ખોટો ખર્ચો છે, સારો મોબાઈલ રાખવો ખોટો ખર્ચો છે. સાચો ખર્ચો છે કહો? આખો કબાટ ભર્યો છે કપડાનો, એ બધા છે ને સળગાવી દે અને પછી નવા લેવાનું કહેજે, લઈ આપીશ. સારું, એવું જ કરીશ. અત્યારે જવું કે? હા હા સળગાઈ નાખ, પછી ના પાડે એ બીજો. પાક્કું ને? પાક્કું. જોઈએ. ભડકો કરજે, આખો રૂમ સળગી જાય એમને. સાથે સાથે તું ના બળી જતી એ જોજે. તમારા પણ બાળી દઈશ બધા કપડાં. મારા નહીં બાળતી એક પણ, મારે નથી લેવા નવા. અને ખાસ કરીને ડોક્યુમેન્ટ્સ. ડોક્યુમેન્ટ્સ ને તો અટતી જ નહીં તારી. અરે દામિની બેન તમે? હા સારું થયું કે તું મને રસ્તામાં જ મળી ગયો. સારું થયું કે તમે પણ મને રસ્તામાં મળી ગયા. આ તમારી ઘરે જ આવવાનો હતો. મારા ઘરે આવવાનો હતો? હા, તમારા ભાઈને મળવા માટે. પૈસા લેવાના હશે ને, ઓછીતા માંગવાના હશે. હા, હવે એમાં એવું છે કે 2000 રૂપિયાની જરૂર હતી અને આમ પણ એના સિવાય બીજું કોઈ તો મદદ કરતું નથી. તો મને થયું કે એમની પાસે જઈને મળીને મદદ માગી લઉં. કેટલો નાલાયક છે તું. ઓછીતા પૈસા માંગવાના છે ને એમાં પણ કેટલો રોફથી બોલે છે, કેટલા અભિમાનથી બોલે છે. નાલાયક. બિંદાસ છે તું. બિંદાસ તો હોવું જ પડે ને આ સમયમાં, કારણ કે તમે વિચાર કરો ને, પૈસાનો સવાલ છે. હવે અત્યારની દુનિયા પૈસાથી ચાલે છે. મારી પાસે પૈસા નથી, તમારા લોકોની પાસે પૈસા છે. હવે પૈસા હોય તો પડ્યા પડ્યા ડબલ તો થવાના નથી. તો થોડી ઘણી તમે મદદ કરો તો આમ પણ તમારી પાસે છે એમાંથી કંઈ ઘટવાનું તો છે નહીં. આ દરિયામાંથી એક લોટો પાણી લઈએ કે ના લઈએ શું ફેર પડવાનો છે? કંઈ નહીં. ક્યાંથી ફરક પડે? ના જ પડે ને. અને એક વાત સાચી કીધી, આ પૈસા પડ્યા પડ્યા ડબલ નથી થવાના, પણ તારા જેવાને આપશું ને તો એક દિવસ તિજોરી ખાલી જરૂર થઈ જશે. ના થાય ખાલી. આ કોઈને આપીએ એમાં ખાલી ક્યાંથી થાય? આ તમને મેં સમજાવ્યું તો ખરા, દરિયામાંથી લોટો પાણી લઈએ કાંઈ ફેર ન પડે. આ વાદળો ચાલ્યા જાય છે, એમાંથી થોડી અમથી હવા લઈ લઈએ તો વાદળને કાંઈ ફરક પડે? ના પડે. હા, તારા ફાલતુના એક્ઝામ્પલ છે ને તારી પાસે રાખ. તું કેવો છે ને હું સારી રીતે જાણું છું. અંતે તો તે અમારા ઘરમાં આગ લગાવીને. મેં વળી શું કર્યું? મેં કંઈ આગ નથી લગાવી. મેં તો આદિત્યભાઈને ના જ પાડી હતી કે તમે ઘરે જઈને ભાભીની સાથે ઝઘડો નહીં કરતા. એટલી બધી પડી હોત ને તો તું ઘરે જ ના આવતો હોત, પૈસા જ ના માંગતો હોત. તું પૈસા માંગે છે ને એટલે અમારા ઘરમાં ઝઘડા થાય છે બધા. પૈસા તો હવે મારો મિત્ર સામે ચાલીને મદદ કરે છે તો શું કરું? હવે સામે ચાલીને કોઈ કહે કે ભાઈ મારું ગળું કાપી નાખવાનું. આમ પણ આપણને શું છે કે પૈસાની જરૂર હોય છે. હવે પૈસા સામે ચાલીને મળતા હોય ત્યાં સુધી શું કામ ને હું કંઈ પણ કહું? સાચી વાત છે તારી. હા, એક વાતનો જવાબ આપને, તું એટલા બધા પૈસાનું કરે છે શું? કરવાનું શું હોય? હા, જે ધંધાઓ બધા મારી જેવા લોકો કરે છે એ ધંધા હું કરું છું. આ જુઓ ને, હમણાં પૈસા આવ્યા હતા, આ લક્કી કરાવી, આ ચેન પણ કરાવ્યો. દિવાળી માથે છે ને તો લોકોને દેખાવું પણ જોઈએ ને કે માગેલા રૂપિયાથી દિવાળી કરું છું. હા,
અને હજી પણ જો 2000 રૂપિયા આવી જાય ને તો મસ્ત દાવ રમી નાખું. અને આ વખતે દાવ રમીશ ને એટલે જોજો. હા, ટુ વ્હીલર તો લઈ જ લેવી છે. આ રોજ ચાલીને પૈસા માંગવા જવું સારું ના લાગે ને. મન તો એવું કરે છે ને કે તને અત્યારે ને અત્યારે એક લાફો મારી દો, પણ હું તારા જેવી તો નથી ને. મારે તો મારી મર્યાદામાં રહેવું પડે ને. પણ એક વાત સાંભળી લેજે, આજે તારા કારણે છે ને મારા ભાઈ ભાભી વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. ભૂલ થઈ રહી છે તમારી. તમને કહું તો છું, મારા કારણે નહીં. હા, તમારા ભાભી મને તમારી જેમ જ સમજાવવા આવ્યા હતા. હવે આ વાત મેં કરી મારા મિત્રને. હવે મારો મિત્ર લાગણીશીલ ખરો ને, એટલે બિચારાએ એ વાત કરી તમારા ઘરે. અને ઘરમાં જે કંઈ પણ થયું છે, જે વાતાવરણ સર્જાયું છે, એની પાછળ જવાબદાર હું નથી. હા, તમે લોકો જ જુઓ. તમે લોકો મને સલાહ આપવા શું કામ આવો છો? હવે મારા મિત્રને મને પૈસા આપવા છે તો આપવા છે. તને મજા આવે છે આવી રીતે ગામ પાસેથી પૈસા માંગવાના ને ગામના પૈસેથી બધી વસ્તુઓ લેવાની? ગામ ભલે મરી જતું નહીં. હા, સારું જ કહેવાય ને. ગામનું જે થવું હોય થાય. આપણે મહેનત કરવાની નહીં, કોઈ જગ્યાએ કામે જવાનું નહીં, અને બેઠે બેઠા ખાલી 2-5 મિનિટના રોદણા રોઈએ એટલે પૈસા આપણા ખીચામાં. હા, મારો ભાઈ બિચારો ઘણો ભોળો છે જે તારી વાતમાં આવી ગયો. તને સાચો મિત્ર માને છે. એને તો વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે અને તું તે લીધેલા બધા જ પૈસા ભાઈને પાછા આપી દઈશ. હા, તો આ વિશ્વાસ આવતો નથી, અપાવવો પડે છે મારે. હું દર વખતે ઓફિસમાં જાઉં, એને દર વખતે કહું છું કે ભાઈ હવે તું મને પૈસા નહીં આપતો, તારા પૈસા હું તને ચૂકવી દઈશ, હું તને પૈસા આપી જઈશ. અને મારો મિત્ર બિચારો એટલો ભોળો કે મારી વાત તરત જ માની લે. મને કે ના ભાઈ ના, હા જો તારા મમ્મી બીમાર છે, ઓપરેશનનો ખર્ચો છે, તારા ઘરમાં વાપરવાના રૂપિયા નથી, એટલે જો હાલે કાઢે, રૂપિયા કાઢે, ગણે અને તરત જ 2000ની નોટ પકડાવી દે. હવે 2000 રૂપિયા જો ખાલી આટલું કરવાથી મળતા હોય તો શું કામ નોકરી ધંધો કરવો? સારામાં સારું ચાલે છે આપણું. કઈ વાંધો નહીં, તું તારા રસ્તે ચાલ્યા કર ને. કારણ કે ઉપરથી ભગવાન બધું જુએ જ છે. અમુક લોકોને વિશ્વાસ હોય છે કે ભગવાન બધું જોવે છે, અને અમુક લોકોને ડર હોય છે કે ભગવાન બધું જોઈ રહ્યો છે. ભગવાન? મને તો ક્યાંય ભગવાન દેખાતા નથી, અને જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહીં. હા, દેખાય ત્યારની વાત ત્યારે છે, પણ ભગવાન જુઓ તો ધ્યાન રાખજો. આવીને આવી રીતે ધંધો ચલાવતા રહેજો આપણો. કઈ કામ હતું બીજું કે હું નીકળું? ચા, પણ આદિત્ય ઘરે છે કે ઓફિસે છે એ કહેતા જાઓ એટલે ખબર પડે. મારા કરતાં તો તને વધારે ખબર હશે ને પૈસા માંગવાના હોય તારે. ના કયો તો કઈ નહીં, ફોન કરીને પૂછી લઈશ, બીજું તો શું. ખબર નથી પડતી આ બા પણ ક્યાં જતા રહે છે. બા ક્યાં છો? શું છે? શું બરાડા પાડે છે? કઈ બરાડા નથી પાડતો. આ ભૂખ લાગી છે, જમવાનું કઈ થઈ ગયું હોય તો લાવો, પીરસી દો એટલે જમી લઉં. હા, ભૂખ લાગે ત્યારે ઘર યાદ આવે, ત્યાં સુધી તો ઘર યાદ આવે જ નહીં. ત્યાં સુધી તો કમાણી યાદ આવે ને. હા પૈસા ડબલ કરવા માટે જાઉં છું રોજ, તો પછી ઘર ક્યાંથી યાદ આવે? હા, સરસ. મહેનત તો આપણે કરવી નથી, ટૂંકે રસ્તે આપણે પૈસા બનાવવા જ. એમ બને કોઈ દિવસ? નહીં, એ પગથિયું ચડવું પડે. કૂદકા મારીને જાવ ને તો કાંઈ ન મળે. અને શું વાત કરે તું? ભૂખ લાગી છે હે ને? હા, પણ કાંઈ નથી, મેં કાંઈ બનાવ્યું જ નથી. પણ કેમ નથી બનાવ્યું કઈ? હોવું જોઈએ ને ઘરમાં. નથી અનાજ, નથી કઠોળ, નથી દૂધ, નથી ચા, 1 રૂપિયો નથી ઘરમાં. શેનું બનાવું? હા, તો કામ કરું છું ને, તમને રૂપિયા લાવીને આપી દઉં છું, પણ તમે જુઓ કે મારા રૂપિયા તો લેશો નહીં ને, કારણ કે મારી કમાણી તો આરામની કમાણી છે. આ આરામની કમાણીના રૂપિયા લઈ લો તો શું વાંધો છે? નથી લેવા, નથી લેવા. હું ભૂખી તરસી મરી જઈશ, પણ તારા હરામની કમાણીનો 1 રૂપિયો મને ન ખપે. હરામની કમાણીનો રૂપિયો ના ખપે? હવે ક્યાં હું હરામની કમાણી લેવા જાઉં છું? હા, જે લોકોએ રૂપિયા બિનજરૂરી રીતે પોતાની પાસે રાખ્યા છે એમાંથી થોડા રૂપિયા લઈ રહ્યો છું. હા. એમાં શું હરામની કમાણી છે? હા, કારણ કે એ લોકોએ જે ભેગું કર્યું છે એ તારા માટે કર્યું છે હે ને? એ લોકોને તો એ વાપરવું નથી, અને એમાંથી તારે પૈસા લૂંટવા છે. પણ એવા પૈસા મારે નથી જોતા. તું બૂટ પોલિશ કરીશ ને એ પૈસા મને જોશે. તું ચાની લારી પર કામ કરીશ એ પૈસા મને ગમશે.
બાકી આ તારા શોર્ટકટ વાળા પૈસા તો હું નહીં જ લઉં. હું કહું તમને, મને તો એ જ નથી સમજાતું. એ જ તને નહીં સમજાય. મારી વાત તો તને સમજમાં નહીં આવે, અને જ્યારે તને ઈ સમજમાં આવશે ને માના શબ્દો, ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. તું એટલો આગળ નીકળી ગયો હોઈશ કે તું પાછળ ફરીને જોઈશ તોય તારી માં નહીં દેખાય. તમને મારી વાત સમજમાં નથી આવતી. બુદ્ધુ છું ને આટલી ઉંમરે, હવે ક્યાંથી મારામાં બુદ્ધિ રહે? આ તો એ જ કહેવા માંગુ છું ને તમને કે સીધી રીતે જો વગર મહેનતે રૂપિયા મળતા હોય તો પણ મહેનત શું કામ કરવી જોઈએ? અને આમ પણ આ સમયમાં જે લોકો મહેનત કરીને રૂપિયા કમાય છે ને, મારા મત પ્રમાણે તો એ લોકો ગાંડા છે. હા. એ મજૂરી કરી રહ્યા છે, ખોટી દિશામાં પોતાનો સમય બગાડી રહ્યા છે. બરાબર છે. તારા જેવા જ્યાં સુધી આ દેશમાં હશે ને ત્યાં સુધી આ દેશનો ઉદ્ધાર નહીં થાય. કારણ કે તમને સીધો માર્ગ તો દેખાતો જ નથી. ઉલટા માર્ગે જ તમારે બધી સફળતા જોઈએ છે. એ તો કોઈ દી નહીં મળે, કોઈ દી નહીં મળે. દેવાંગ, ભૂલી જજે. સીધા માર્ગે કેટલા લોકો સફળ થયા છે બા. આ જેટલા લોકો સીધા માર્ગે ચાલ્યા છે ને એ પેલા કપાઈ ગયા છે. આ પેલી કહેવત નથી, આ સીધું ઝાડવું હોય ને એને પેલા કાપવામાં આવે. વાંકા ચૂકવું હોય મારી જેવું તો એને છોડી દેવામાં આવે, કારણ કે લોકોને લાગે છે કે મારી જેવા વ્યક્તિ કોઈ કામનો નથી. પણ આ હકીકતમાં કામના તો મારા જેવા વ્યક્તિઓ જ હોય છે કે જેની પાસે મગજ છે. સમજી ગઈ, બધું સમજી ગઈ. અને વાંકા ચૂકા ઝાડની વાત કરે છે ને, એને ક્યાંય કરવત કે કાંઈ કુહાડી મારવાની જરૂર નથી પડતી. એ સીધા જ વાવાઝોડામાં ઉડી જાય છે. પછી તો એના ક્યાંય મૂળિયાય દેખાતા નથી. અને તારું એવું જ થવાનું છે. મહેનત વગર તું કમાવા જઈશ ને, લોકોને લૂંટવા જઈશ ને, 2 નંબરના પૈસા લેવા જઈશ ને, તો પછી તો તારા ક્યાંય વાવડે નહીં મળે. તું એવી જગ્યાએ પહોંચી જઈશ. 2 નંબરનું કંઈ નથી, બધું લીગલ જ છે. અને હવે તો ફોનમાં પણ ઓનલાઈન બધી ગેમો આવવા લાગી છે. હા, એમાં જ રૂપિયા નાખીને તમે અહીંયા બેઠા બેઠા પણ રમી શકો. તો જો આ બધું અનલીગલ હોય તો પછી મોબાઈલમાં ગેમ શું કામ આવે? અને શું કામ ને મારી જેવા લોકો રમે? સરસ, બહુ સરસ અને બુદ્ધિની વાત કરી. મોબાઈલમાં ગેમ આવે છે એ તે જોયું, અને એમાં આવે છે કે તમે તરત જ જ્યારે શરૂઆત કરશો એટલે 6-7 હજાર રૂપિયા તમને બોનસ પેટે મળશે. એ બધું એ જોયું. પછી એકદમ ધીરેથી બોલે છે અને નાના અક્ષરમાં આવે છે. એ તે વાંચ્યું કે સાંભળ્યું કે આ ગેમ તમારા જોખમે રમવાની છે. હા, તો જોખમ તો લેવું જ પડે ને બા. ધંધો કરીએ તો જોખમ, નોકરી કરીએ તો જોખમ, કોઈ પણ જગ્યાએ જઈએ આવીએ તો જોખમ. આ જોખમ લઈએ તો જ કંઈક બેનિફિટ મળે, અને એ જ બેનિફિટ હું લઈ રહ્યો છું. ના, હજી પણ તું ઊંધે માર્ગે જ છે. અને તારા ઊંધા માર્ગની કોઈ પણ વાતો મારે સાંભળવી નથી, અને મારી વાતો તારા સમજમાં આવવાની નથી. એટલે મહેરબાની કરીને તું આ બધી વાતો મારી સાથે નહીં કર. મહેનત કરવી હોય તો કર, બાકી મને તારું ભવિષ્ય ખબર છે. છોડો ને આ બધી વાતો. મારું ભવિષ્ય જે થવાનું હશે એ થશે. હા, જમવાની વાત હતી. હા, ભૂખ લાગી છે પણ હવે કઈ છે તો નહીં. કાંઈ નહીં, આમી તું તો મને કહીને જ જાય છે ને, તમે તમારું કરી લ્યો, હું તો બહાર બધું ખાઈ પી લઈશ અને હું જલસા કરીશ. તો હું કામ ઘર યાદ આવે છે? જાઓ બહાર. કઈ નહીં, ફરી પાછો એકાદા મૂર્ખાને કે દોસ્તારને પકડું છું, જઈને રૂપિયા માંગીને આવું છું. હા, જાઓ. રૂપિયા આપશે એટલે ફરી પાછો ડબલ ને ટ્રિપલ ને ચોપલ કરીશ, અને ફરી પાછો સાંજે મસ્ત પાર્ટી કરીને આવીશ. એ તારું ડબલ તિબલ ને ચોબલમાં તે કેટલું બેંક બેલેન્સ કર્યું? 1 રૂપિયાનું નહીં. ભૂખ લાગે એટલે ઘર યાદ આવે છે, બાકી ખિસ્સામાં છે 5 રૂપિયા છે ન હોય. ક્યાંથી હોય? હરામના પૈસા થોડા આપણી પાસે ટકે. હજી કહું છું મોડું નથી થયું, પછી તું જાણે ને તારું ભવિષ્ય જાણે. બતાવીશ જાઓ. તમને લોકોને હું બતાવીશ. હા. આ રૂપિયા જ્યારે લઈને આવીશ ને 5000 રૂપિયાના 5 કરોડ રૂપિયા બનાવીશ, ત્યારે તમને કહીશ અને મોઢા ઉપર જવાબ આપીશ. એ હા, તારે જ ખબર પડશે. પેલા 5 ની પછીના 5000 ના મીંડા ને 5 કરોડના મીંડા ગણીને આવ કેટલા થાય છે. આદિભાઈ, તમે? તમે દેવાંગના બા ને? હા. કેમ છે તમારી તબિયત? મારી તબિયત? મારી તબિયતને શું થયું? અરે કેમ? આ તમારું ઓપરેશન કરાવ્યું હતું ને, હવે કેમ છે? સારું છે? તમે આવી રીતે ચાલી પણ શકો છો? ઓપરેશન? કેવું ઓપરેશન? આદિભાઈ, મને કાંઈ નથી થયું. કેમ, શું થયું? કેવી વાત કરો છો તમે? હા, તમને ખબર નથી? તમને ક્યાંથી ખબર હોય?
આ દેવાંગ મારી પાસેથી પૈસા લઈ ગયો હતો તમારા ઓપરેશન માટે. એણે જ મને કહ્યું હતું કે બાની તબિયત બહુ ખરાબ છે, ડૉક્ટરે કહ્યું છે કે ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવું પડશે, અને એની પાસે 3 લાખ રૂપિયા નહોતા, એટલે અમે બધા મિત્રોએ ભેગા થઈને એને પૈસા આપ્યા. તમે 3 લાખ રૂપિયા આપ્યા એને? હા. કેટલો નાલાયક છોકરો છે, કેટલો નાલાયક. આદિભાઈ હાવ જુઠ્ઠો છે, અને આ તમારો મિત્ર તમારા બધાય પાસેથી પૈસા લઈને લૂંટીને ઉડાડી નાખ્યા હશે. અને તમને ખબર છે, હમણાંથી એ ઊંધે રવેડે ચડી ગયો છે. જુગાર, સટ્ટો, દારૂ, ચરસ, ગાંજો કાંઈ નથી મૂક્યું એણે. એકે એક ખોટા વ્યસન એનામાં છે. વાત કરો છો તમે? હા આદિભાઈ. હા, દેવાંગ ઉપર મેં આટલો ભરોસો કર્યો. એ મારો મિત્ર હતો, એટલા માટે તો હું એની મદદ કરતો હતો. મને ક્યારે એના ઉપર આવો વિચાર ન આવ્યો કે એ આ પૈસાનો ખોટો ઉપયોગ કરતો હશે. મને તો એમ હતું કે એની નોકરી છૂટી ગઈ છે, એટલા માટે હું થોડી ઘણી એને મદદ કરી શકું. નોકરી છૂટી ગઈ? અરે એણે કોઈ દિવસ નોકરી કરી જ નથી. તમે ક્યાં નોકરીની વાત કરો છો? તો એને અત્યાર સુધી જે કંઈ પણ મને કહ્યું બધું ખોટું. હા, હું એને બધું જ છોડીશ નહીં. ખોટું. મારી સાથે દગો કર્યો, મારી મિત્રતાનો ફાયદો ઉઠાવ્યો, એને જરાક પણ શરમ ના આવી. પણ આદિભાઈ, તમને કંઈ નથી થયું, છતાં પણ તમને મારવા ઊભો થયો હતો. તમારું નામ દઈ દઈને મારી પાસેથી ઘણી વાર ઉછીના પૈસા લઈ જાય છે. આદિભાઈ, આટલું બધું એણે કર્યું, આટલા બધા રૂપિયા માંગ્યા, તમને અને તમારા મિત્રોને એકે વાર એમ ન થયું કે ચાલો ઘરે જઈને આપણે બાની ખબર કાઢી આવીએ? અરે તોય બધી વાતની ખબર પડી જાત. અરે જ્યારે હું તમારા ઘર પાસે આવવાની કોશિશ કરું, કે હું તમને ઘરે મળવા આવવાની વાત કરું ને, ત્યારે મને કહેતો કે હોસ્પિટલ છું, હોસ્પિટલે મળવા આવવાની વાત કરું તો કે ઘરે છીએ, ઘરે આવવાનું કહું તો કહે કે સગાવાલાને ત્યાં છીએ. જ્યારે પણ મેં એને મળવાની કોશિશ કરી ત્યારે મને મળ્યો જ નથી, અને પછી મેં જ છોડી દીધું હતું કે કંઈ હશે કામમાં, તમે પણ કંઈ કામમાં હોવ. તો મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું કે એ મારી સાથે ખોટું બોલી રહ્યો છે, મને છેતરી રહ્યો છે. આદિભાઈ, બસ એકવાર હું અને તમે મળ્યા હોત ને તો આ બધી વાતની ખબર પડી જાત કે સાચું શું ખોટું શું. એણે ક્યારેય નોકરી કરવાનો તો વિચાર શીખે નથી કર્યો. બસ. પણ એ મારી પાસેથી પૈસા લઈને તમારા ઘરમાં કરિયાણું, આ તે બધી વસ્તુઓ લેવા માટે પણ પૈસા લઈ જતો હતો. નહીં, મારા ઘરે ઘઉંનો દાણોય નથી આવ્યો. અને સાચું કહું, જ્યારે રૂપિયા લઈને આવતો ને અને મને દેતો, ત્યારે હું હંમેશા કહેતી આ હરામના પૈસાને હું હાથ પણ નહીં લગાડું. જે દિવસે તું બૂટ પોલિશ કરીને એક 10-15 રૂપિયા બી લાવીશ ને, હોશે હું એને વધાવી લઈશ. પણ તારા રૂપિયા મને નથી જોતા. એણે આપવાની તો ઘણી કોશિશ કરી, હું ભૂખી રહી, તરસી રહી, પણ મેં ક્યારેય એના પૈસાને હાથ નથી લગાડ્યો આદિભાઈ, ક્યારેય નથી લગાડ્યો. ઓ બાપ, તમારી આવી હાલત મને ખબર નહોતી કે તમે પણ દેવાંગને લઈને ખૂબ જ ચિંતામાં છો. કારણ કે દેવાંગની બધી જવાબદારી તમારી કહેવાય, અને આ ઉંમરે તમારી જવાબદારી એને ઉઠાવવી જોઈએ. આવું ખોટું બોલીને અમારા સાથે બધા સાથે ચીટિંગ કર્યું એ તો ખોટું કહેવાય ને. ખાસ કરીને એ આવા ઊંધા રવાડે ચડી ગયો છે એની તો મને જાણ જ નહોતી. હા આદિભાઈ, એક વિનંતી કરું? હા બોલો. દેવાંગ મારો તો એક શબ્દ નથી સાંભળતો, મારી સાથે કોઈ દિવસ પ્રેમથી વાતય નથી કરી, પણ તમે બધા મિત્રો મળીને એને સીધે રસ્તે ન લાવી શકો? આ એક માની વિનંતી છે. હા, જુઓ, તમે હાથ ના જોડો. મારાથી બનતી કોશિશ હું બધી કરીશ. મેં જ્યારે રૂપિયા આપ્યા છે એ પાછા લેવાની દ્રષ્ટિએ નથી આપ્યા, પણ અમે આ પ્રયત્ન પણ કરશું. જો અમારો મિત્ર સુધરતો હોય તો એનાથી વધારે અમને ખુશી શું મળવાની છે. તમે જરાય ચિંતા ના કરો, તમે ઘરે જાઓ. હું દેવાંગને મળીને અમે બધા એને સમજાવીશું, એની સાથે વાત કરીશું. આદિભાઈ, જો તમે અને તમારા મિત્રોથી મારો દીકરો સુધરી જાય ને સીધે રસ્તે આવી જાય ને, તો તમારા જેવો તો ભગવાન પણ નહીં. ચાલો હું જાઉં. આદિત્યભાઈ, અરે દેવાંગ, આવો.
જુઓ ફરી પાછી તમારી મદદની જરૂર પડી છે. મારી મદદની શું થયું? કઈ તકલીફ? તારા બાની તબિયત કેમ છે? એમની તબિયત તો નથી બગડી ને? અરે એ જ વાત કરવા માટે આવ્યો છું. કેમ? બાને અચાનક તબિયત બગડતી જાય છે. દવાખાને લઈ ગયો હતો તો ડૉક્ટરે કહ્યું છે કે અત્યારે જ તમારે 5,000 રૂપિયા આપવા પડશે, પછી જ અમે આગળની ટ્રીટમેન્ટ શરૂ કરીશું. હવે મારી પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી હોવાના? એટલે મને થયું કે બીજા કોઈની પાસે જઈને માગું એના કરતાં તમે મારી ઘણી મદદ કરી છે. પણ અમે તને પૈસા આપ્યા હતા, એ પૈસાથી તે ઓપરેશન તો કરાવી જ નાખ્યું છે ને, તો હવે શેની તકલીફ થાય એમને? જુઓ એ બધી વાતની મને કંઈ નથી ખબર. ડૉક્ટરે કહ્યું હતું કે આ ઓપરેશન સફળ પણ જાય અને નિષ્ફળ પણ જઈ શકે છે. બન્યું હોય કે આ ઓપરેશનમાં જ કંઈ ખામી રહી ગઈ હોય. મારે તો છે ને એક વખત મારા બા સાજા થઈ જાય ને એટલે ડૉક્ટર ઉપર કેસ કરી નાખવો છે. આવું કંઈ થોડી હોતું હોય છે. જો તું આવું કંઈ ન વિચાર. કેસ કરવાથી કંઈ ફાયદો નહીં થાય. અને હું માનું છું ત્યાં સુધી આપણે તો બધી કોશિશ કરી જ રહ્યા છીએ ને. અત્યારે ફરી તપાસ કરવી પડે તો તું ચિંતા નહીં કર. પણ કઈ હોસ્પિટલમાં લઈ જવાના છે? હું તારી સાથે આવું. હા હા કંઈ વાંધો નહીં. તમે સાથે પણ હોસ્પિટલમાં આવી શકો છો. પણ જુઓ અત્યારે પૈસાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. હોસ્પિટલમાં મારે પહેલાં પૈસા આપવા જરૂરી છે. પછી તમે ગમે ત્યારે મને ફોન કરશો ને હું તમને લઈ જઈશ બાના ખબર કાઢવા માટે. એટલે અત્યારે બા હોસ્પિટલમાં છે કે નથી એ મને પહેલાં સમજ નથી પડી. કે તું કહે છે કે સરકારી હોસ્પિટલમાં જવાનું છે, અને વાત રહી તો હું પણ તારી સાથે આવવા તૈયાર છું, પણ પૈસા પહેલાં ભરવાના એટલે નહીં, બા હોસ્પિટલમાં નથી, બા ઘરે જ છે. પણ જ્યારે ડૉક્ટરને મેં ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે પહેલાં પૈસા જમા કરાવો અને પછી તમે હોસ્પિટલમાં આવજો. એટલા માટે તો હું તમારી પાસે આવ્યો છું. જો મારા બાને તમે જ એક છો કે બચાવી શકો એમ છો. અરે અમે પહેલા પણ મદદ કરી હતી ને હજી પણ મદદ કરશું ગાંડા. તું જરાય મૂંઝા નહીં, આવી રીતે ચિંતા ન કર. જો માનું છું કે તારી પાસે કંઈ કામ ધંધો નથી અને તું એકદમ સાદો સિમ્પલ માણસ છો, અને માનું છું તારે કોઈ વ્યસન પણ નથી, અને તું ખૂબ જ મારો ખાસ મિત્ર છો, અને હું એક મિત્રતા તરીકે તને કહું છું કે તું જરાય ચિંતા ન કર. બાની તબિયત એકદમ સારી થઈ જશે. હા. અને હું શું કહું છું કે આ પૈસા ભર્યા પછી બાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દેશે ને લોકો? હા કહેતા તો હતા કે તરત જ તે બાને દાખલ કરી દેશે અને એમની ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દેશે. પણ જુઓ જેવી ટ્રીટમેન્ટ શરૂ થાય ને એવી ફરી પાછી પૈસાની જરૂર પડશે. એમ પણ કહેતા હતા કે આ ઓપરેશન કદાચ ફેલ થયું હોય તો ચેકઅપ પણ કરાવવું પડશે, અને આ વખતે ચેકઅપ કરાવવા માટે બહારથી બીજા ડૉક્ટરોને બોલાવવા પડશે. તો એમની પણ અલગ ફીસ રહેશે અને એ પણ દેવાની રહેશે. અરે પણ હું એમ કહું છું કે સરકારી હોસ્પિટલમાંથી ક્યારથી ચાર્જ લાગવા લાગ્યો છે? માનું છું કે પૈસાનો થોડો ઘણો ખર્ચો થાય, પણ આ 5,000 રૂપિયા લેવા, પહેલાં એડમિટ ન કરવા, પછી પાછું ઓપરેશન સક્સેસ ન ગયું હોય તો પૈસા ભરવા, આ બધું તો મેં ક્યાંય જોયું નથી. તું એક કામ કર, હું આપણા એક મિત્ર જે ડોક્ટર છે ને, મારો ખાસ બીજો એક મિત્ર છે, એની પાસે તારા બાને આપણે તપાસ કરાવીએ ને આપણે સાચી માહિતી મેળવીએ કે હકીકતમાં એમને પ્રોબ્લેમ શું છે. અરે પણ પછી આપણે બધું કરીશું ને. એક વખત તો આ જે જગ્યાએ બાને લઈ જવાના છે ને ત્યાંનું ચેકઅપ પતી જવા દો. પછી તમે કહેશો ને એ જગ્યાએ તમે કહેશો એ રીતે ટ્રીટમેન્ટ કરાવી લઈશું. અને તમે જો કહેશો ને તો હું બાને લઈને આ તમારા મિત્રની હોસ્પિટલે કહેશો એટલા દિવસ હું મૂકી આવીશ બસ. પણ જુઓ અત્યારમાં 5,000 રૂપિયા આપો ને, બહુ જરૂર છે. હા કઈ વાંધો નહીં, તું અત્યારે જા, હું તને તારા ખાતામાં પૈસા નાખી દઉં છું. હા, અને તું તારા બાને એડમિટ કર, પછી હું આગળની તને વાત કરું. જો ખાતામાં પૈસા નાખશો એ નહીં ચાલે. મારો ફોન પણ મેં વેચી નાખ્યો છે. મારી પાસે અત્યારે કંઈ નથી અને પૈસા ઉપાડી શકું એ માટે મારી પાસે બીજી કોઈ સગવડતા નથી. એટલે કેશ હોય તો આપો ને, રોકડા રૂપિયા. એક મિનિટ. હા કઈ વાંધો નહીં, ચાલ હું તને આપું. હા ચાલ. ચલો. ભાઈ હા ફોન મૂક ને.
બોલ ને શું થયું? તેમાં આવ્યો હતો. હા, તને ખબર પડી ગઈ આવ્યો હતો ને? પૈસા લેવા જ આવ્યો હશે ને, અને તે પૈસા આપ્યા પણ હશે. હા, હવે પૈસા આપવા પડે એમ હતા, કારણ કે એના બાની તબિયત બહુ ખરાબ હતી અને એને મને કહ્યું કે અત્યારે જ મારે ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે. તો પછી મારે બીજું તો શું કરવું? હું ત્યાં જઈ તો ન શકું, પણ મદદ તો કરી શકું ને. જઈ ના શકે, પણ મારી સલાહ તો તને એવી છે કે એ જે કહે છે ને એના કરતાં તો તું આંખેથી જોઈ લે ને, વધારે સારું પડે. ભાઈ, તને કેટલી વાર ના પાડી છે કે દેવાંગની મદદ ના કર, ના કર. અરે એ ખોટું બોલી રહ્યો છે. એને જરાય મદદની જરૂર નથી. બસ તારી પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે. અને તું એક નહીં, એવા કેટલાય લોકો હશે ને તમારા ફ્રેન્ડ સર્કલમાં, એ બધા પાસેથી એ પૈસા લઈ રહ્યો છે. મને ખબર છે કે ખોટું બોલી રહ્યો છે. શું? હા, મને ખબર પડી ગઈ છે. તો શું કામ એની મદદ કરે છે તું? અને અત્યાર સુધી તને અમારી વાત સાચી નહોતી લાગતી, અચાનક તને કઈ રીતે ખબર પડી? એના બાએ મને બધી જ વાત કરી. એના બા મળ્યા હતા. એના બા પણ એક નંબરના જૂઠા છે. અમને તો એવું કહેતા હતા કે મારા છોકરાને તો હું ના પાડું છું કે આવી રીતે કોઈ પાસેથી પૈસા ના લે, એના પૈસા હું વાપરતી નથી. અરે કોણ એવો દીકરો હોય જેની માની વાત ના માને? એની વાત સાચી છે. એ જે કંઈ પણ કહી રહ્યા હતા એ સાચી વાત છે. જો એમની હાલત ખરાબ છે અને એ તો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જ જીવે છે. હા, દેવાંગ છે ને એ કમાતો કંઈ નથી, નોકરીઓના બહાના કાઢે છે. હકીકતમાં એણે કોઈ નોકરી કરી જ નથી. અમારા બધા મિત્રો પાસેથી રૂપિયા લઈને વાપરી લે છે. અને એના બા ખૂબ જ દુઃખી હતા. એણે મને બધી જ વાત કરી કે દેવાંગ ઊંધા રવાડે ચડી ગયો છે, જુગાર રમે છે, વ્યસન કરે છે. અને મને આ બધી વાતની જાણ થઈ તો દુઃખ પણ થયું કે જે માણસને હું કોઈ મદદ કરતો હતો એ માણસ ખોટો નીકળ્યો. ભાઈ, હું એવું નથી કહેતી કે આપણે કોઈની મદદ ના કરવી જોઈએ, કરવી જોઈએ, પણ પહેલાં જાણકારી લઈ લેવી જોઈએ. જાણ હોવી જોઈએ આપણને કે જે પૈસાની કે કોઈ પણ વસ્તુની આપણે મદદ કરી રહ્યા છે ને એ સાચા હાથે જઈ રહી છે કે નહીં, એ મદદ પહોંચી રહી છે કે નહીં. હા, એમાં ચૂક થઈ ગઈ મારાથી. મેં એના ઉપર વિશ્વાસ કર્યો, એ પણ આંધળો વિશ્વાસ. એના બાએ જ્યારે મને કીધું કે મારું તો કોઈ ઓપરેશન નથી થયું, મારી તબિયત સારી જ છે, બસ હા થોડા દિવસથી સરખું જમી નથી. અને જ્યારે મળ્યા ત્યારે કીધું કે અમારા ઘરમાં કંઈ વસ્તુ પણ નથી ખાવાની. હા, શું વાત કરે છે તું? હા, દેવાંગના બા જ્યારે અમને મળ્યા હતા ત્યારે તો મેં અને ભાભીએ એમને ઘણી ખરી ખોટી સંભળાવી હતી, ઘણું બોલ્યા હતા એમને. આ વાતની અમને જાણ જ નહોતી. જાણ તો મને પણ નહોતી. આ તો સારું થયું કે એ મને મળ્યા એટલે એને મને બધી વાત કરી. પણ તને ખબર છે કે દેવાંગ પાસેથી પૈસા લેવા પણ નથી માગતા. એ કહે છે કે એ રૂપિયા નીતિના રૂપિયા ન કહેવાય અને હું એ રૂપિયાનું કંઈ ખાઈશ પણ નહીં. તો પછી અત્યારે એમનું ઘર કેવી રીતે ચલાવી રહ્યા છે? કંઈ ખબર નથી, પણ બચારા કંઈ કામ કરવા જતા હોય તો પણ કંઈ કહેવાય નહીં. એણે મને વધારે કંઈ કહ્યું નહીં, બસ એટલું કહ્યું કે તું એનો સાચો મિત્ર છો અને તે હંમેશા એની મદદ કરી છે, પણ એણે તારા મિત્રતાનો ફાયદો ઉઠાવ્યો છે. હું તારી પાસે બીજું કંઈ નથી માગતી, પણ તું મારા માટે એક કામ કરીશ? મેં કહ્યું હા હું કરીશ. તો એમણે કહ્યું કે મારા દેવાંગને સુધારી આપ, એને કોઈ સારી લાઈને ચડાવ, એને કંઈ ધંધો નોકરી કંઈ પણ. પણ ભાઈ, મને નથી લાગતું કે દેવાંગ આવી રીતે સુધરે. કહેવાય છે ને, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. માનું છું. અને દેવાંગ તો એને ગમે એટલો મારવામાં આવે ને તો પણ સુધરે એવો નથી. નફ્ફટ છે એક નંબરનો. હા, પણ દયા મને બાની આવી રહી છે. એમના ઘરે ખાવા માટે કાંઈ નથી, રૂપિયો નથી, એ દેવાંગના પૈસા પણ નથી વાપરતા. તો પછી તું એક કામ કર ને, તું એમના ઘરે જા, એમને થોડી ખાવાની વસ્તુ આપ અને કહેજે કે આ હું તમારા માટે જ લાવી છું. જુઓ, તમે એમને બધી વાત કરી દીધી એટલે અમે તમને ખાલી આ પ્રેમથી આપી રહ્યા છીએ, બીજું કંઈ નહીં. અને દેવાંગને સુધારવાની જવાબદારી પણ મારા ભાઈની.
કે ગમે તેમ કરીને દેવાંગને સુધારી શકશે. આ પૈસા મેં એટલે જ આપ્યા હતા કે મારી પાસે કેટલું જૂઠું બોલે છે હજી એને મારે બોલવા દેવું હતું. પછી જ્યારે મને લાગશે ને ત્યારે હું એને બધો જ હિસાબ માગીશ. ઠીક છે, તો હું એમની પાસે જઈ આવું છું. જો કદાચ આપણી મદદ લઈ લઈ તો. હા, જા. આ છોકરાને તો કેમ સુધારવો ને એ મને ખબર નથી પડતી. આદિને કહી તો દીધું જ બધું. જોઈએ હવે એ શું. તું અહીંયા? હા બા, આમાં થોડીક વસ્તુઓ છે જે તમને કામ લાગશે. પણ શું કામ? મારી ભાઈ સાથે વાત થઈ હતી. એને મને કહ્યું કે આ બધામાં તમારો કોઈ વાંક નથી, તમે નિર્દોષ છો. આ તમારો દીકરો છે જે તમારી વાત નથી માનતો, આવારા છે અને બીજાના પૈસા ઉપર જલસા કરે છે. પણ સાથે સાથે એ કહ્યું કે દેવાંગ જે પૈસા ઘરે આપે છે ને એ પૈસા તમે અડતા પણ નથી. હા, સાચી વાત છે. હા બા, અને એટલે જ હું અહીંયા આવી છું. પણ દેવાંગનો એક પણ રૂપિયો હું અડતી પણ નથી અને વાપરતી પણ નથી. મારું જે થવું હોય એ થાય, પણ હરામનો પૈસો તો હું નહીં જ લઉં. હા બા, એટલે જ ભાઈએ મને કહ્યું કે તમારા ઘરમાં અત્યારે ખાવાને ફાફા પડે છે, માટે હું આમાં વસ્તુઓ લાવી છું જે તમને કામ લાગશે. અને આની પહેલાં જે મેં તમારી સાથે વર્તન કર્યું હતું એના માટે પણ માફી માગવા માગું છું. પણ એમાં તું શું કરે? જે વાત તું જાણતી જ નહોતી તો પછી એ વર્તનનું વચ્ચે આવે જ ક્યાંથી? હા, તું જાણતી હોય ને એવું કરે તો મને ખોટું લાગે ને. અને રહી બીજી વાત, ભલે હું ભૂખે મરી જાઉં પણ આ બીજાનું તો હું કાંઈ નહીં લઉં. બા, બીજાનું ક્યાંથી થયું? જેવી રીતે દેવાંગ તમારો દીકરો છે એમ મારો ભાઈ અને હું, અમે પણ તમારા દીકરા દીકરી છીએ ને. તો પણ નહીં. આ હું લઈશ ને એટલે દેવાંગને ટેવ પડી જશે કે હા, મમ્મી માટે તો બધું આવી જાય જ, એટલે એ કોઈ દિવસ મહેનત કરવાનું નહીં વિચારે, કામ કરવાનું નહીં વિચારે અને આમ ને આમ એ આવારા થઈને ફર્યા કરશે. ના બા, હવે એવું નહીં થાય. ભાઈ કહેતો હતો કે એ દેવાંગને સુધારીને રહેશે, દેવાંગને સુધારવાનો પ્રયત્ન કરશે. હા, મને પણ કીધું તું અને મને એ પણ ખબર છે કે પારકીમાં જ કાન વિંધે. મારું નહીં સમજે ને પણ એ કદાચ આદિનું સમજશે. હા બા, તો હું એક દીકરી થઈને આ વસ્તુ આપું છું. લેવાનું મન તો જરાય નથી થતું, કારણ કે આખી જિંદગી હું મારા સિદ્ધાંત પર જીવી છું, મારી ખુદદારી પર જીવી છું. ક્યારેય મેં કોઈનું લીધું નથી, માગ્યું નથી, વસ્તુ વગર રહી છું. હા બા, દુનિયામાં એવા ઘણા ઓછા લોકો હોય છે જે પોતાના હકનું જ લેવામાં માને છે, જેમને હરામની કોઈ પણ વસ્તુઓ નથી જોતી. પણ બા, તમે ચિંતા ના કરો, હવે બધું સારું થઈ જશે. કારણ કે અત્યાર સુધી ભાઈને નહોતી ખબર કે દેવાંગ કેવો છે. ભાઈને તો બિચારાને એમ જ હતું કે દેવાંગ સાચે જ મુસીબતમાં છે, એને સાચે પૈસાની જરૂર છે અને એક મિત્રના નાતે એ દેવાંગની મદદ કરતા હતા. પણ હવે દેવાંગની કોઈ મદદ નહીં કરે. એક નહીં, અનેકો વાર મેં દેવાંગને કીધું કે આ શોર્ટકટના રસ્તાનું પરિણામ તો બહુ જ ખરાબ હોય છે, પણ એ ક્યારેય ન સુધર્યો ને ક્યારેય ન માન્યો. અને આ વસ્તુ તું આપી ગઈ છે ને એ પણ હું હમણાં નહીં ખોલું, નહીં વાપરું જ્યાં સુધી મારો દેવાંગ
મહેનતના 10 રૂપિયા નહીં લાવે ને ત્યાં સુધી હું આને નહીં ખોલું. બા બધી વસ્તુઓનો એક સાચો સમય હોય છે. હવે તમે જ સમજી લો ને. અત્યાર સુધી દેવાંગને ના સમજાયું કારણ કે એ સાચો સમય નથી આવ્યો. કદાચ એવું બની શકે કે હવે સમજી જાય તો વેળા ના આવે ને એની પહેલાં કાંઈ નથી થતું. મને ખબર બધી છે. વસ્તુ એના પોતાના સમયે સારું લાગે છે. મને ખબર છે બેટા, એટલે જ તો કહું છું, જો એની નજર આના પર જશે અથવા તો હું આમાંથી કંઈ વાપરીશ ને તો એ મને દેવાંગ ગમે એવો છે ને તો એ છાતીએ વળગશે કે એ સુધરશે નહીં, મહેનત નહીં કરે. ત્યાં સુધી મારું જીવન પણ મોત સમાન જ છે. આવું નહીં બોલો બા. ભગવાન સૌનો હોય છે. કંઈ નહીં, તમે ચિંતા ના કરો. હું અહીં આવતી જતી રહીશ. હા, આદિને મારી યાદ આપજે. જય શ્રી કૃષ્ણ કહેજે. હા બા. ભાભી, હા બોલો, શું હતું? દામિનીબેન, આ તમે સવારના ક્યાં ગયા હતા? હા, હું દેવાંગના ઘરે ગઈ હતી. દેવાંગના ઘરે તમારે શું કામ હતું ત્યાં? હા, દેવાંગના બા છે ને એને થોડી ખાવાની વસ્તુ આપવા ગઈ હતી. હા તો તમારે શું જરૂર છે એને ખાવાની વસ્તુ આપવાની? શું કામ ગયા હતા? અરે એમના ઘરે અનાજ કરિયાણા લેવાના પણ પૈસા નહોતા અને બા બિચારા મને એમને જોઈને એવું લાગ્યું કે કેટલાય દિવસથી ભૂખ્યા હશે. અચ્છા, તમને ખબર છે દેવાંગ એક નંબરનો ખોટો વ્યક્તિ છે, તો પણ તમે એની હેલ્પ શું કામ કરો છો? હા મને ખબર છે દેવાંગ ખોટો છે ને, પણ એના બા નહીં. હા, એ વાત સાચી છે. આ તમે અને તમારા ભાઈ આખું જીવન પુણ્ય કર્યા કરજો, પણ જે દિવસે તમારે જરૂર પડશે ને ત્યારે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સાથે ઊભો નહીં રહે. એટલે સમજવાની કોશિશ તો કરો. તમને સાચી હકીકતની ખબર જ નથી. શું છે હકીકત? કહેશો મને? આપણે જે દેવાંગ વિશે વિચારતા હતા ને એ એકદમ સાચું હતું, પણ બા વિશે જે આપણે વિચાર્યું ને એ તદ્દન ખોટું છે. એટલે એમ કે આપણને એવું લાગતું હતું ને કે બા જ બધું દેવાંગ પાસે કરાવતા હશે, એ જ આવું બધું શીખવતા હશે, પણ એકચ્યુઅલમાં એવું નથી. તે દિવસે બા જે પણ કંઈ કહેતા હતા ને એ બધું સાચું હતું. અચ્છા, શું સાચું હતું? સાચું એ હતું કે બાને પણ હરામના પૈસામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઇવન દેવાંગ જે પૈસા બધા પાસેથી લઈને ઘરે આપે છે ને બા એ પૈસાને અડતા પણ નથી. દામિનીબેન, કેટલા દિવસ નહીં અડે અને કેટલા દિવસ તમે ઉપકાર કરશો? આજ નહીં તો કાલે કા દેવાંગને સુધરવું પડશે અને કા બાને, બેમાંથી એકને સુધરવું પડશે. હા ખબર છે મને. અને હવે દેવાંગની અસલિયત તો ભાઈની સામે પણ આવી ગઈ છે. ભાઈને ખબર પડી ગઈ છે કે દેવાંગ કેવો છે. તમારા ભાઈને ખબર પડવાથી શું થાય? તમને ખબર નથી પડતી ને? આ તમે જઈને ત્યાં વસ્તુઓ દઈ આવો છો. તમે નહીં તો તમારો ભાઈ અને એ નહીં તો તમે, આ બંને ઠેકો લીધો છે કે દેવાંગની માં કેવી રીતે જીવશે અને દેવાંગ કેવી રીતે જીવશે. પહેલાં વાત સમજવાની કોશિશ કરશો, સાંભળશો તો બોલું આગળ. બોલો. અત્યાર સુધી ભાઈને નહોતી ખબર કે દેવાંગ બધાની પાસેથી ફાલતુના અને હરામના પૈસા લઈ જાય છે, ખોટું ખોટું બોલી બોલીને પૈસા લઈ જાય છે. પણ હવે ભાઈને સમજાઈ ગયું છે. અને દેવાંગના બાએ આદિભાઈ સાથે વાત કરી હતી. એમને રિક્વેસ્ટ કરી છે કે તું મારા દેવાંગનો મિત્ર છે, એની મદદ કર અને એને સાચા રસ્તા પર લાવ. અને ભાઈએ વિચાર્યું છે કે એ દેવાંગને સુધારીને રહેશે. પણ આ બધી વાતમાં દેવાંગના બાનો શું વાંક છે? એમણે શું ખોટું કર્યું છે? અને એક માણસાઈના નાતે હું એમને ત્યાં વસ્તુ આપવા ગઈ હતી. સરસ, તમને ગમ્યું ને તો ભલે આપી આવ્યા. મારે હવે આ વાતમાં કંઈ બોલવું જ નથી. અરે જ્યારે ઘરમાં કંઈ માન ન હોય ને ત્યારે પોતાની વાતો રાખવી જ ના જોઈએ, રજૂઆત કરવી જ ના જોઈએ. ભાભી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે આજે દેવાંગના બાની મદદ કરી છે, કાલે જરૂર પડશે તો એ પણ આપણી મદદ કરશે ને. અને એમ પણ હવે કેટલો સમય છે? બાએ કહ્યું છે કે એ દેવાંગને સુધારીને જ રહેશે. તો બની શકે ને કે દેવાંગ સુધરી જાય અને આપણી પાસેથી જે પૈસા લઈ ગયો છે એ પાછા આપી દે. ટ્રાય કરવામાં શું જાય છે? અત્યાર સુધી ફાલતુના ઘણા બધા પૈસા આપ્યા છે ને દેવાંગને, તો એકવાર ભાઈને પણ ટ્રાય કરવા દઈએ. ઠીક છે, તમારા ભાઈને કહો ટ્રાય કર્યા કરે, પણ જો કોઈ ન સુધરે ને તો એની પાછળ પડ્યું ના રહેવાય. કારણ કે અમુક માણસોને આદત હોય છે
એને ગમે તેટલું સારું જીવન જીવવાની આદત પડાવો ને તો પણ એને હેરાન થવાનો શોખ હોય છે. સમય પહેલાં કોઈને સમજાતું નથી ભાભી. અને દેવાંગના કેસમાં પણ એવું જ હશે. એને પણ સમય આવતા સમજાઈ જશે. ઠીક છે, જોઈએ. આ દેવાંગ સમજી જાય ને તો ભલે, બાકી આપણે તો હેરાન થઈએ જ છીએ ને. એમાં શું હેરાન થવાનું? આપણે તો દેવાંગની અસલિયત ખબર હતી ત્યારે પણ મદદ કરતા જ હતા ને. ઠીક છે, હવે આ વાતનો કોઈ અર્થ નથી મારા માટે. હલો. હા રોનક, જો ને યાર પૈસાની બહુ જરૂર છે. મારા બાની બીમારી વધતી જાય છે. ગમે એમ કરીને પૈસાનું કરી દે ને ભાઈ. શું? નથી. કાર્તિકને ફોન કરું છું. ઉપાડ ને કાર્તિકિયા. કાર્તિક્યો પણ ફોન નથી ઉપાડતો. સમજાતું નથી કે આ બધા દોસ્તારોને થઈ શું કર્યું છે. કેટલાય સમયથી નથી પૈસા આપતા, નથી મારા ફોન ઉચકતા, નથી હું એની પાસે જાઉં તો સરખી રીતે બોલાવતા. નહીં બોલાવે, નહીં બોલાવે. મારી માંદગીના કારણે તું બધા પાસેથી પૈસા લઈ ચૂક્યો ને. હવે એક કામ કર ને, એમ કહી દે ને મારી માં મરી ગઈ, ખાપણને પૈસા નથી એટલે મને પૈસા આપવા આવો, તો જ આવશે કોઈ. હા, માંદગીના બાને તો ઘણા બધા રૂપિયા લઈ લીધા ને. મરી ગયા છે એમ કહો તો કદાચ આ રોનકને દયા આવે ને મને પૈસા આપે. હા, જીવતા જીવ તારી માને મારી નાખ તારી માને. તો પૈસા મળતા હોય તો પછી મરવામાં શું વાંધો છે? હા, તો પછી મારા મરવાની શું કામ રાહ જોવે છે? જરાક પણ શરમ નથી આવતી તને? આદિત્ય, તું અહીંયા કેવી રીતે? લે, આ હોસ્પિટલમાં તમે એડમિટ છો તો મારે તમારી ખબર અંતર પૂછવા તો આવવું પડે કે નહીં? આપ જવાબ. હા, તબિયત કેમ છે તમારી? અને જોજો તમે હાથ આમ રાખો, આ બોટલ ચડે છે ને તમને તો. હા, એમને ઓપરેશન કરાવેલું છે. બા થોડા જો તમે કાળજી રાખજો, જરાય ચિંતા નહીં કરતા. બસ હવે હરામખોર, આટલું બધું જૂઠાણું, અને એ પણ તારી માં પર દાવ લગાવ્યો. બેશરમ, તારી માને માંદી પાડી. ક્યારેક કે હોસ્પિટલમાં, ક્યારેક કે ઘરે, કોઈને આવવા જ ન દીધા મારી પાસે. હરામખોર, ક્યારેક તારા દોસ્તારોને અહીંયા આવવા ન દીધા, ક્યારેય આવવા ન દીધા. નાલાયક, નફટ, તું જાડી ચામડીનો ને જાડી બુદ્ધિનો છે. હવે જે હોય તે છોડો ને. હવે એને જે કરવાનું હતું એ તો કરી નાખ્યું છે. મારા રૂપિયા પાછા લાવ. અત્યાર સુધી મેં તને જે કંઈ પણ રૂપિયા આપ્યા છે બધા રૂપિયા મારા પાછા. વ્યાજ નથી જોતું, પણ મારા મુદ્દલ જે તને મેં ઉછીને આપેલા છે ને એ રૂપિયા મારે અત્યારે જોઈએ છે. અત્યારે ક્યાંથી આપવું? 4.5 લાખ રૂપિયા એને આપ્યા છે. મને એને ડાયરીમાં બતાવ્યું છે. આપ એને અત્યારે જ આપ. અને જરાક પણ વિચાર ના આવ્યો? તું નોકરી નહોતો કરતો, ધંધો નહોતો કરતો, અમે લોકો તને મદદ કરતા રહ્યા. અમને એમ હતું કે મારા મિત્રને મદદની જરૂર છે, તો તે એક મિત્રતાનો ફાયદો ઉઠાવ્યો. માનું છું કે દર વખતે મિત્ર કામ ન પણ આવે, પણ અમે તો તારા કામ આવતા જ હતા ને. એનો મતલબ એ તો નહોતો ને કે તું મારો ઉપયોગ કરે, તું કામ જ ન કરે. તારા ઘરમાં કોઈ સભ્ય નથી, બધી જવાબદારી તારી માથે કહેવાય. તારા મા બાપના ગયા પછી આ બાજ આ જ છે ને, જે કંઈ પણ છે અને તું જાને માં માને છે. એની પણ તને દયા ન આવી, અને અમે એના માટે તો તને પૈસા આપતા હતા અને તું એના નામે ખાતો હતો. પણ કઈ વાંધો નહીં, હવે અમને દયા જેવું કંઈ જ નથી રહ્યું. અમને અમારા રૂપિયા જોઈએ. અને જો તારી પાસે રૂપિયાની સગવડ ન થાય એમ હોય તો પછી તારે જે કરવું હોય તે કર. જ્યાંથી પૈસા લાવો હોય ત્યાંથી લાવ. અમને અમારા રૂપિયા આપ એટલે આપ. હું તમને થોડા સમય પછી આપી દઈશ. અત્યારે નોકરી ધંધો કઈ નથી. બે વર્ષનો સમય આપો. નોકરી ધંધો અમે ગોતી દઈશું. હવે અમે જે કહીશું એ કામ તું કરીશ, અને અમે જ્યાં રાખશું ત્યાં તારે કામ કરીને અમારા પૈસા વાળવા પડશે. વાળીશ? હા, પણ જલ્દી વળશે નહીં,
કારણ કે તને પગાર આપી આપીને કેટલો આપવાના? આ જેટલા પૈસા અમારે લેવાના છે એ તો વધારે છે. એક કામ કરીએ, સાથે સાથે તમને પણ અમે કામે લઈ જઈએ. મારા ઘરે એમ પણ કામવાળા કોઈ નથી, તો અમારે જરૂર છે. એ બહાને તમે ઘરનું કામ કરજો, હું તમને પગાર આપીશ અને એ પણ પૈસા હું વાળી લઈશ, જેથી કરીને મારા પૈસા જલ્દી છૂટા થાય. હા, હું તમારા ઘરે કામ કરવા તૈયાર છું. લઈ જાઓ મને. સરસ. મારા પગારમાંથી તમારા પૈસા વળતા હોય ને તો લઈ જાઓ મને. નહીં. ચાલો. નહીં બા, તમે પારકા ઘરના કામ કરવા નહીં જાઓ બા. હું જઈશ. જુઓ, મારી આબરૂને સાચવવા માટે પણ હું જઈશ. ગામમાં તારી આબરૂ નથી, પણ મારી તો છે. જુઓ બા, પૈસા મેં લીધા છે ને, હું તમારા પૈસા પાઈ પાઈ કરીને ચૂકવી દઈશ, પણ મારા બાને નહીં. જે કંઈ પણ કર્યું છે એ બધું મેં કર્યું છે. મારા બાની ઉંમર તો જુઓ. હું ગમે ત્યાંથી હું રાત દિવસ મહેનત કરીશ. હું પૈસા ચૂકવી દઈશ આદિત્યભાઈ. તારી માની ઉંમરની તે ક્યારે લિહાઝ ન કર્યો, શરમ ન કરી. તાર તો બાળકો માણસ છે, એને શું પડીશ? એને તો ખાલી એના પૈસા જોઈએ છે ને. હું જઈશ. જો મેં તારા આરામના પૈસાને હાથ નથી અડાડ્યો ને, તો મહેનતના પૈસા તો હું લઈશ. ચાલ મારી સાથે. જો આદિત્યભાઈ, હું તમારો ગુલામ બનવા માટે પણ તૈયાર છું. જુઓ, તમારામાં તો ઘણી બધી દયા ભાવના છે. અત્યાર સુધી મારા ઉપર દયા કરીને મને રૂપિયા આપ્યા છે ને, કહેતા હોય તો હું પગ પકડવા તૈયાર છું તમારા. પગ પકડે શું થવાનું ભઈલા? હા, તારા વ્યસન, તારો સટ્ટો, જુગાર, આ બધામાંથી તું ઊંચો આવે તો થાય ને. અને પૈસા તું આપી જ નહીં શકે, કારણ કે કદાચ તું મહેનત કરીને કમાઈશ પણ તો અમને આપવાના બદલે પહેલા તું એ વિચારીશ કે લાવ ને થોડો દારૂ પી આવું, લાવ ને થોડો ગાંજો ફૂંકી આવું, લાવ ને એક દાવ લગાઈ આવું, જેથી કરીને પૈસા ડબલ થઈ જાય. આ બધામાંથી તું બહાર નહીં આવે. નહીં, આવું હવે પછી ક્યારેય નહીં કરું. હું મારા પોતાના શ્રમ ખાઈને કહું છું. ક્યારેય દારૂ, જુગાર, સટ્ટો કઈ નહીં કરું. હવે મને બધું સમજાઈ ગયું છે કે આવું બધું કરવાથી પતન જ થાય છે. હવે મારે પાછા વળી જવું છે. પ્લીઝ. તો ઠીક છે, કાલે મારી ઓફિસે આવજે. તારા માટે એક નોકરીની વાત ચલાવી છે. ત્યાં ચૂપચાપ કામે લાગી જજે. અને એટલું યાદ રાખજે, ત્યાં મોડો આવીશ, ઘરે છૂટીને જઈશ તો પણ તારા બધા સમાચાર અમને મળતા રહેશે કે તું ક્યાં જાય છે, શું કામ કરે છે, કેટલો સમય ભરે છે અને કામમાં કેટલું ધ્યાન આપે છે. એટલે આજ પછી તું અમારી નીચે કામ કરીશ. હા, તમે કહેશો ને એ શરતે એ રીતે કામ કરવા તૈયાર છું. હા, હું કામ કરી શકું. સારું બા, મને રજા આપો. અને આદિભાઈ, હવે કંઈ પણ ફરિયાદ હોય ને તો મને જાણ કરજો પહેલા. આદિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જોયું? કીધું તું, જ્યારે સમય આવશે અને તને સમજ પડશે ત્યારે તું બહુ દૂર નીકળી ગયો હોઈશ. આ તારો દોસ્તાર જે હંમેશા તારા પર વિશ્વાસ રાખીને અને મારી દયા ખાઈને પૈસા આપતો રહ્યો, આજે એક દોસ્તાર તને કામ આવ્યો. પૈસા પણ છોડી દીધા અને તને નોકરી પણ આપી. પણ ડફોડ ધ્યાન રાખીને ઈમાનદારીથી નોકરી કરજે તો હજી વાંધો નથી, મોડું નથી થયું. હા, હું ઈમાનદારીથી કામ કરીને બધું જ લેણું ચૂકવી દઈશ. સારું, ચાલ.